અથવા તો હું સેવક છું, સ્વામી નથી. સેવકની સાથે લગ્ન કરવાથી તમને તકલીફ થશે. મારે તો લાકડા કાપવાના, પાણી ભરવાનું, રાત્રિએ જાગરણ કરવાનું. આપ મારી સાથે પરણો પછી આપણો સંસાર બગડે, તમારે તો બધું આવું કરવું પડશે. એના કરતા એ તો કૌશલપુર રાજા, અમારા કુટુંબમાં તો ઘણી રાણીને પરણવાનો રિવાજ છે, એટલે એ જે કંઈ કરે તે એને શોભે, એમ કહીને શૂર્પણખાને ભગવાન લક્ષ્મણજીએ કહ્યું, તમે રામ પાસે જાઓ, કારણ કે હું તો સેવક છું. સેવક સુખ ચહમાન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. આટલા લોકો આવી અપેક્ષા રાખે તો સફળ થાય નહીં, માટે આપ એમની પાસે જાઓ, હું તો સેવક છું. લક્ષ્મણજીએ સમજાવી દીધી. શૂર્પણખા લક્ષ્મણની વાતને કબૂલ કરતી રામ પાસે ગઈ, કહ્યું કે તમારો ભાઈ તો સેવક છે, તમે જ મારી સાથે પરણો. રામજીએ કહ્યું, આ લગ્નની વાત છે, મારો ભાઈ જરા શરમાળ છે, ગંભીરતાથી 2-3 વાર પગે લાગીને કહો, હમણાં કદાચ આ પાડશે. ભગવાને ફરી વાર લક્ષ્મણના તરફ મોકલી. કહ્યું શરૂઆતમાં જ કે રાગ કોઈ દિવસ સ્થિર ન થાય, એને ભટકવું જ પડે. એ ક્યારે કામ ભટકતી જ રહેશે. અને જ્યારે ફરી વખત ભગવાને મોકલી, લક્ષ્મણજીએ ફરી વાર એને પાછી સમજાવીને મોકલી. બંને ભાઈઓ એની સહનશીલતાનું માપ કાઢે અને રાક્ષસી સ્વભાવ ક્યાં સુધી સહન કરે. મૂળ રૂપમાં આવી, માણસ મૂળ રૂપમાં આવી જ જાય, થોડીક પ્રતીક્ષા કરવી પડે. તારો કે તેજ મેં ચાંદ છુપે નહીં, સૂર છુપે નહીં, બાદલ છાયો ને રીડ પડે, રજપૂત છુપે ના, દાતાર છુપે નહીં, માંગન આયો ચંચલ નારી કો નયન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો કવિ ગંગ કહે સુનું શાહ કબર, કર્મ છુપે ન ભભૂત લગાયો. મૂળ રૂપ તો બહાર આવે જ, મૂળ રૂપમાં આવી ગઈ. એકદમ સીતાજીને પકડવા દોડી. સીતાજીએ તેનું કઈ બગાડ્યું નહોતું. સીતાજી તો મુખ પ્રેક્ષક હતા આ પ્રસંગમાં. પણ શૂર્પણખાને એમ થયું કે પંચવટીમાં મહિલા બેઠી છે એટલે મને જગ્યા નથી મળતી. રાગને બરાબર ખબર છે, મોહને બરાબર ખબર છે, આસક્તિને બરાબર સમજણ છે કે માનવીના જીવનની પંચવટીમાં ભક્તિની હાજરી હોય ત્યાં સુધી મને જગ્યા મળતી નથી. તેથી આ સીતાને ઉપાડી લઉં. તેથી સીતાના ઉપર પ્રહાર કરવા જ્યાં ગઈ છે, માનસકાર કહે રામજીને થયું કે હવે આને દંડ આપવામાં વાંધો નહીં. લક્ષ્મણને ઈશારો કર્યો, લક્ષ્મણ બિલકુલ તૈયાર. લક્ષ્મણજીએ સાદ કર્યો આ બાજુ. શૂર્પણખા લક્ષ્મણના તરફ. શૂર્પણખાને એમ કે મારો પાણી ગ્રહણ કરશે. રામાયણકાર કહે લખીમાં તેહી લાંઘાવ કરી અને નાક કાન બીનું કી. લક્ષ્મણજીએ એના નાક કાન કાપ્યા. કોઈ સ્ત્રીના નાક કાન કાપવા એ આમ એટલું બધું તો આમ રૂચે એવું નથી લાગતું. ભલે રાવણની બેન હોય. અને લક્ષ્મણ જેવો વૈરાગી પુરુષ પણ વૈરાગી જ નાક કાન કાપી શકે, બીજો ન કાપી શકે. કોઈ પણ જગ્યાએ આસક્તિની શરૂઆત નાક અને કાનથી થાય. આપણા બધાના અનુભવ. આપણે વ્યક્તિને જોઈ ન હોય પણ આપણે આપણા ઘરમાં બેઠા હોય, બાજુમાંથી કોઈ વ્યક્તિ નીકળે અને એના શરીરમાંથી સુગંધ આપણા નાકમાં આવે, ત્યાં આપણે આકર્ષિત થતા હોઈએ છીએ, કોણ નીકળ્યું છે. અથવા તો એ વ્યક્તિના શબ્દો આપણા કાનમાં સંભળાય તો આકર્ષણ શરૂ થતું હોય છે, કોણ. એટલે આસક્તિનો આરંભ તુલસી દર્શનમાં નાક કાન દ્વારા થાય છે. તેથી વૈરાગીએ નાક કાન ઉપર પ્રહાર કર્યો, જ્યાંથી આસક્તિ પ્રવેશ કરે. લક્ષ્મણજીએ નાક કાન કાપ્યા. રક્તની ધારા નીકળવા લાગી. ભયંકર વેશ છે. પર્વતના ડુંગરામાંથી જાણે ગેરુની ધારાઓ નીકળતી હોય એમ પર્વત પથ્થરને ઉછાળતી શૂર્પણખા પંચવટીમાંથી ભાગે છે. ધન્ય છે રામાયણના લક્ષ્મણને. હા, મહાભારતની સાથે સરખામ. જો કે કાળ કામ કરે છે, કોઈ એનો ગલત અર્થ ના કરે, પણ એક બાજુ અમારો લક્ષ્મણ, બીજી બાજુ મહાભારતનો ભીમસેન. લક્ષ્મણજી બિલકુલ નિર્વિઘ્ન પાર ઉતર્યા શૂર્પણખાની સામે, અને ભીમસેન પાણી ભરવા ગયા તો હિડંબામાં મોહિત થઈ. અને એક કાળ બહુ, એટલે રામાયણ અને મહાભારત આ બે જુદા જુદા કાળમાં આવેલા ગ્રંથો, જુદા જુદા કાળમાં બનેલી ઘટના, તેથી બંનેમાં ઘણું અંતર દેખાશે. એનો અર્થ કોઈ ગ્રંથ નીચો છે કે ઊંચો એવો કોઈ ગલત અર્થ ના કરે. બંને આપણા મુગુટ છે, આપણા સિરતાજ છે. રામાયણ નો મુગુટ એમ લાગે કે હવે થોડી વાર ઉતારીએ તો મહાભારત નો પહેરવાનો, મહાભારત નો ઉતારીને થોડી વાર. બંને એના મૂળ સિદ્ધાંતો એક, પણ રામાયણ એટલા માટે પેલું લાગે છે, આજના કાળ માટે રામાયણ વધારે અનુકૂળ છે. કારણ બહુ તટસ્થ ન્યાય કહેવું હોય તો કહી શકાય કે રામાયણનું અધમમાં અધમ પાત્ર મહાભારતના પવિત્રમાં પવિત્ર પાત્ર કરતા ઊંચું છે. અધમમાં અધમ પાત્ર જટાયુ, ગીધ અધમ ખગ આમિષ ભોગી. એને કામ એવું કર્યું કે મહાભારતના પવિત્રમાં પવિત્ર પાત્ર કરતા ઊંચું કામ. મહાભારતનું પવિત્રમાં પવિત્ર પાત્ર દાદા ભીષ્મ. વિદ્વાનોએ કબૂલ કર્યું છે,
સાહિત્યકારોએ સ્વીકાર કર્યો છે કે ગંગા કેવલ ભીષ્મને જન્મ આપત તોય ગંગા પતિત પાવની ગણાત. આવા મહાન દીકરાને ગંગાએ જન્મ આપ્યો. આવો કટી મેખલા બ્રહ્મચર્ય પાળનાર પુરુષ ભીષ્મ દાદા દ્રૌપદીની સાડી ખેંચાતી હતી ત્યારે બોલી શક્યા નહીં. પુરુષ અર્થસ્ય દાસો. દીકરી, તમે વિચાર કરો, પૈસા અને અનાજ માણસને કેટલો પરવશ બનાવે. ભીષ્મ જેવો મહાપુરુષ એ કૌરવોની ભર સભામાં એમ બોલે કે દીકરી, હું જાણું છું તારી સાડી ખેંચાઈ એ યોગ્ય નથી, પણ પુરુષ પૈસાનો ગુલામ છે. હું બોલી શકતો નથી. એક પવિત્રમાં પવિત્ર પાત્ર જેની સામે જોવું કઠિન પડે આવી તો જેની પ્રભા છે, એ દ્રૌપદીની સાડી ખેંચતી અટકાવી ન શક્યા. ત્યારે રામાયણનું અધમમાં અધમ પાત્ર જટાયું, ભગવતી સીતાનું અપહરણ થયું ત્યારે રાવણની સામે યુદ્ધે ચડ્યો અને ચાંચન મારી બિદારસી દેહી, ચાંચ મારી મારી અને રાવણના શરીરમાં છિદ્રો પાડી દીધા હતા. જટાયુને ખબર હતી કે હું નહીં કામ કરી શકું, મારાથી મને સફળતા નહીં મળે, તો પણ જટાયુએ નિર્ણય કર્યો કે મારી સંસ્કૃતિ લૂંટાતી હોય, મારા દેશની બહેન દીકરીની લજ્જા ઉપર કોઈ હાથ નાખતો હોય ત્યારે દેશના જટાયુઓથી મૂંગો કેમ રહેવાય. અને આજ એટલા માટે વારવાર કહેવાની ઈચ્છા થાય કે આજના ભારતને જટાયુની બહુ જરૂર છે. ઓફિસમાં કામ કરાવવા જાઓ અને ઓફિસર એમ કહે કે આટલા રૂપિયા ટેબલ ઉપર મૂકો પછી કામ થશે, અને તમે લાંચના રૂપિયા મૂકો અને પછી બે ઓફિસરો ભેગા મળીને વેચીને ખાઈ જાય, ત્યારે એમ નથી લાગતું કે હવે આ રાષ્ટ્રના શાસનમાં બધી ઓફિસોમાં એક એક જટાયુના જન્મની જરૂર ઊભી થઈ. કોઈની બેન દીકરી કોલેજ જતી હોય અને પાનના ગલ્લા ઉપર ઉભેલો યુવાન છોકરો એ બેન દીકરીને જોઈને સીટી મારે અને બીજો છોકરો એમાં સહાયક બને તો નથી લાગતું ભારતમાં જટાયુની જરૂર ઊભી થઈ. એટલા માટે આ દેશને આવા વ્યક્તિત્વોની હવે જરૂર છે. આ રાષ્ટ્રને આવા નરપુંગવોની જરૂર છે જે કંઈક કરે. તો અધમમાં અધમ પાત્ર જટાયુ કેટલું મોટું કામ કરી ગયો. શક્તિની ખાતરી હતી કે હું કઈ નહીં કરી શકું, તો પણ ભીષ્મ દાદા બોલી ન શક્યા. ગમે તે કાળ કામ કરી ગયો, એનું અનાજ કામ કરી ગયું દુર્યોધન, બોલી નથી શક્યા. અને એ દ્રૌપદીને કેટલો ઘા રહી ગયો છે હૃદયમાં. તમે કથા મહાભારતની સાંભળી? બડી अच्छी कथा है महाभारत की. महाभारत बहुत सुंदर है. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને પૂછી અને રાજદૂત તરીકે વિષ્ટિકાર તરીકે દુર્યોધનની પાસે સંધિ કરવા નીકળે. અંતરથી કૃષ્ણ ઈચ્છતા નહોતા સંધિ. કૃષ્ણનો અંતરાત્મા બરાબર મહાભારતમાંથી પકડીએ તો કૃષ્ણ ઈચ્છતા હતા સમાધાન ન થવું જોઈએ, પણ છતાં એ અવતારે પોતાનો વિવેક દાખ્યો છે. પાંચે ભાઈઓને પૂછ્યું કે હું જાઉં છું, 5 ગામ આપે તો આપણે સમાધાન કરી લેવું, આપણે ગોત્ર ગર્દન નથી કરવું, આ આખો કુળનો ક્ષય થાય બરાબર નહીં. ઠીક છે, ધર્મ એ કહું સારું. અર્જુન પણ કૃષ્ણની આગળ કઈ બોલ્યા નહીં. સહદેવ નકુળ તો મૌન પાત્રો મોટા ભાગે અમુક જગ્યાએ જ બોલે છે. ભીમસેન ચૂપ થયા છે. કૃષ્ણને થયું, કૃષ્ણની ઈચ્છા હતી કે આમાંથી કોઈ ખુલ્લો બળવો પુકારે, કોઈ બોલ્યું નથી સ્પષ્ટ. પણ કૃષ્ણને થયું જરા દ્રૌપદીને મળતો જાવ, કારણ કે અન્યાય દ્રૌપદીને થયો છે. બડી સુંદર કૃષ્ણનો નિર્ણય અદ્ભુત છે. એમ કહે છે જયારે કૃષ્ણ દુર્યોધનને મળવા માટે નીકળે છે અને દ્રૌપદીને મળવા ગયા ત્યારે ડાબા ખભા ઉપર દ્રૌપદીનો અંબોળો છૂટો છે, એના વાળ પડ્યા છે. આંખમાં કોઈ ઊંડી વેદના ભરી છે એક મહિલાને. કૃષ્ણ આવે છે. કૃષ્ણ, દ્રૌપદી. હા પ્રભુ. નિર્ણય એવો લીધો છે કે દુર્યોધનની પાસે જઈને 5 ગામની માંગણી કરવી અને 5 ગામડા આપી દે તો સંહાર ન કરવો. સમાધાન માટે જાઉં છું, કઈ કહેવું છે? એ ખભા ઉપર વાળ પડ્યા હતા, એના ઉપર હાથ ફેરવતી ભારતની એ મહિલા તે દિવસે લાલ આંખ કરી ગઈ. ભગવાન માફ કરજો, તમારા નિર્ણયનો મેં વિરોધ ક્યારેય નથી કર્યો, પણ સમાધાન તમને અને મારા પતિઓને ખપતું હોય તો ભલે ખપે, બાકી સમાધાન મને મંજૂર નથી. આ વાળમાં દુશાસનનું લોહી ખોબે ખોબે ન નાખું ત્યાં સુધી મને સમાધાન શક્ય નથી. જે હાથોએ મારા વાળ પકડી અને મને ખેંચીને ભર સભામાં પછાડી હતી, એનું લોહી મારા વાળમાં નહીં નાખું ત્યાં સુધી આ વાળનો હું અંબોડો બાંધવાની નથી. આપને સમાધાન કરવું હોય તો કરી લો,
દુર્યોધને સભામાં બેસી ભીષ્મ જેવા મહાપુરુષની હાજરીમાં પોતાની જાંઘ ઉપર થપાટ મારીને મને એમ કહ્યું કે દ્રૌપદી અહીંયા આવો. એ જાંઘ ઉપર ભીમસેનની ગદા ન પડે ત્યાં સુધી મને શાંતિ ન થાય. સમાધાન કરવું તમે કરી લો મહારાજ. કઈ વાત લઈને તમે સમાધાનની વાત કરો? ભગવાન કૃષ્ણ રાજી થયા કે હું એ જ ઈચ્છું છું, ક્રાંતિ થવી જોઈએ. મહાભારતનું મોટામાં મોટું સૂત્ર એ છે, ગંભીરતા સે સમજ લો, સમાધાનના પૂરા પ્રયાસો કરવાના, પણ પૂરા પ્રમાણિત પ્રયાસો પછી પણ સમાધાન શક્ય ન બને તો આ દેશમાં યુદ્ધ એ ધર્મ યુદ્ધ સાબિત થાય. એટલા માટે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, પ્રથમ શબ્દ ધર્મક્ષેત્ર ગીતાનો વપરાયો, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. હવે સમવેતા યુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વતઃ સંજય. પૂરા પ્રયાસો કરવા છતાંય સમાધાન શક્ય ન બને તો ભારતનો ધર્મ કહે છે યુદ્ધ અનિવાર્ય બને. પછી એ યુદ્ધને ધર્મ યુદ્ધ ગણવામાં આવ્યું છે. હું આપને એ કહેતો હતો, મહાભારતનો કાળ, રામાયણનો કાળ, એ રામાયણનો એક ગીત સીતાના માટે આટલું બલિદાન આપી શકે તો બંનેના કાળનું એ તફાવત છે. લક્ષ્મણજી આસક્ત ન થયા, નિર્વિઘ્ન નીકળી ગયા. શૂર્પણખા ભાગી ખરદૂષણને ફરિયાદ કરી, તમારા જેવા ભાઈઓ એને મારી આદેશા. પંચવટીમાં 2 રાજકુમારો આવ્યા છે, એના નાના ભાઈ મારી મશ્કરી કરી, આમ બહેકાવ્યા. 14,000ની સેના લઈ. ખરદૂષણે કહ્યું કે આગળ ચાલ. ક્યાં છે પંચવટી? શૂર્પણખાએ કહ્યું આગળ ચાલુ, પણ છેક સુધી નહીં આવું. કહ્યું થોડે સુધી રસ્તો બતાવ. આગળ નાગતાન વગર શૂર્પણખા ચાલે. તુલસી કહે અશુભ વેશ શ્રુતિ નાસાહીની. શ્રુતિનો એક અર્થ થાય છે વેદ. વેદ વગરની વ્યક્તિના માર્ગદર્શન નીચે ચાલે એનું પતન જ થાય. દળકટક આવ્યું પંચવટીમાં. રામજીએ લક્ષ્મણને કહ્યું લખન સીતાનું જતન કર ગુફામાં, હું હમણાં રાક્ષસોનો વિનાશ કરું. લક્ષ્મણજી સમજી ગયા પ્રભુના હાથે આનું મૃત્યુ છે. શ્રી સીતાજીનું સંરક્ષણ કરવા જતા રહ્યા. ખરદૂષણ ત્રિશરાની સામે ભગવાનનું ભીષણ યુદ્ધ થાય છે. પરમાત્મા એ રાક્ષસોનો વિનાશ કર્યો. રામ રામ કહીને રાક્ષસો મૃત્યુ પામ્યા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. લક્ષ્મણજી સીતાજીને લઈને આવ્યા છે. ભગવાન રામ સંગ્રામમાં શોભે છે. શૂર્પણખાને સમાચાર મળ્યા કે ખરદૂષણને મારી નાખ્યા. સીધી લંકામાં ગઈ. રાવણનો દરબાર ભરાયેલો. રાવણની સભામાં રડવા માંડી. રાવણ પૂછે કે શું થયું? ત્યારે શૂર્પણખા રાવણને નીતિ વાક્યો કહેવા લાગી. શૂર્પણખાની મુશ્કેલી જ આ છે, એ સત્યની આગળ અસત્ય બોલે છે, અસત્યની આગળ સત્ય બોલે છે. રામ પૂર્ણ સત્ય તો એની આગળ એ અસત્ય બોલી કે હું કુંવારી છું. રાવણ પૂર્ણ અસત્ય તો એની આગળ સત્યની વાતો કરે. ગીતાએ તો ના પાડી, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતા. અસત્ય સત્ય ન થઈ શકે, સત્ય અસત્ય ન થઈ શકે. અને રાવણની સામે સત્યની ઘોષણા કરે. રાજનીતિ બીનું ધન બીનું ધર્મા, રાજનીતિ બીનું હરિ સમર્પે બીનું સતકર્મા, હરિ સમર્પે બીનું સતકર્મા. હે રાવણ, નીતિ વગરનું રાજ્ય નથી ટકતું, ધર્મ વગરનું ધન નથી ટકતું, પ્રભુને અર્પણ કર્યા વગર સત્કાર્યો નથી ટકતા, વિવેક વગરની વિદ્યાનો કોઈ અર્થ નથી, ખોટો સંગ થાય તો રાજવીનું રાજ્ય નથી ટકતું, ખોટો મત લે સંન્યાસીનો સંન્યાસ નથી ટકતો, શરાબ પીવે તો માનવીની ખાનદાની નથી ટકતી, અને રાવણ અહંકાર આવે તો એનું જ્ઞાન નથી ટકતું. સાવધાન થઈ જા. તું બધાને નાના માને છે, પણ રાવણ જગતમાં આટલાને નાના ન સમજાય. રીપુ રૂજ પાવક પાપ પ્રભુ અહી ગની અને છોટ કરી. દુશ્મનને નાનો ન ગણાય, રોગને નાનો ન ગણાય, અગ્નિને નાનો ન ગણાય, સર્પને નાનો ન ગણાય, પરમાત્માને નાનો ન ગણાય. આ ક્યારે ભયંકર બને કઈ કહેવાય નહીં. તારા મસ્તક ઉપર કાળ નાચી રહ્યો છે. બિન અપરાધીની જો આ દશા થતી હોય તો અપરાધીનું શું થશે? શૂર્પણખા પોતાની જાતને બિન અપરાધી જાહેર કરે. જો બિન અપરાધીની આવી સ્થિતિ હોય તો અપરાધી કિમી બસ અહીં સુરારી. રાવણે કહ્યું મને બોધ આપતા પહેલા એ બતાવ તારા નાક કાન કોણે કાપ્યા. શૂર્પણખા રાવણની નબળાઈ જાણતી હતી, એટલે એમણે કહ્યું પંચવટીમાં 2 રાજકુમારો આવ્યા છે. તિન કે સંગ એક નારી લલામાં, એની સાથે એક અતિ સુંદર સ્ત્રી છે. તારા ભવનમાં એવી એકેય મહિલા નથી. કારણ કે રાવણની નબળાઈ જાણતી હતી કે આ પુરુષ કોઈનું રૂપનું વર્ણન સાંભળે પછી કાયર બને છે. એના નાના ભાઈએ રાવણની બેન કહીને મારી મશ્કરી કરી. તારા જેવો ભાઈ હોય ને મારી આદશા. મેં ખરદૂષણને વાત કરી, 14,000 ગયા, બધાને મારી નાખ્યા. મને તો એમ લાગે છે કે રાક્ષસ વગરની ધરતી કરવા નીકળ્યા છે. જાગી જા રાવણ. રાવણ બેહકી ગયો. શૂર્પણખાને ઉતારો આપ્યો, હું જોઈ લઈશ. શૂર્પણખા પોતાના ઉતારા સ્થાનમાં. રાવણ રાત્રિના સમયે શયનખંડમાં સૂતો છે, પણ નિદ્રા આવતી નથી. અહીં તુલસીનો રાવણ સુંદર વિચાર કરે છે.
રાવણ મનમાં મનમાં વિચાર કરે છે, ખર દૂષણ મો સમ બલવંતા, ખર દૂષણ મો સમ તીનહી કો મારે બિનુ ભગવંતા, તીનહી કો મારે બિનુ ભગ. રાવણ વિચાર કરે, ખરદૂષણ મારા જેટલા શક્તિશાળી અને ઈશ્વર સિવાય કોઈ મારી શકે નહીં. શું ઈશ્વરનો અવતાર થઈ ચુક્યો? જો ખરેખર પરમેશ્વરનો અવતાર થયો હોય તો એની સાથે વેર બાંધું, ભગવાનના હાથે મરી ભવસાગર તરી જાઉં. અને સામાન્ય માણસ હોય તો એની પત્નીને લઈ લેવી મારા માટે રમત છે, અને મુક્તિ પામવા માટે મારે વેર જ બાંધવું પડશે. કારણ હોગી ભજન નાગી તામસ દેગા, હોગી ભજન મન ક્રમ બચન મંત્ર દ્રઢ એહા, મન ક્રમ બચન મંત્ર દ્રઢ એ. હું ભજન નહીં કરી શકું, તામસ દેહ છે. મન વચન કર્મથી આ એક નિર્ણય કર્યો કે સામાન્ય માનવી હશે તો લઈ લઈશ એની પત્નીને, ઈશ્વર હશે તો વેર બાંધી અને હાથે મરી ભવસાગર ને તરી જાઉં. સવાર પડતા રાવણ મંત્રમય રથ લઈ માનસકાર કહે પંચવટીના દંડિકારણ્ય તરફ આવવા નીકળ્યો છે. સમુદ્રને કિનારે મારીચની મુલાકાત લીધી. તુલસીદાસજી વર્ણન કરે, મારીચને રાવણ પગે લાગ્યો. વિશ્વામિત્રના યજ્ઞમાંથી ફેંકાયેલો મારીચ એને રાવણ વંદન કરે છે. મારીચ ધ્રુજી ગયો, કારણ કે મારીચને ખબર હતી કે રાવણ જેને પગે લાગે એનું મૃત્યુ નજીક આવે છે. રામાયણમાં એમ લખ્યું છે, અમુક માણસોના નમસ્કાર સારા નહીં. નવની નીચકી અતિ દુઃખદાયી, નવની નીચકી અતિ દુઃખદાયી, જીમી અંકુશ ધનુ ઉરગ બિલાઈ, જીમી અંકુશ ધનુ. રાવણને મારીચે પૂછ્યું, હે વડીલ, હે તાત, આપ વ્યગ્ર કેમ છો? શું કામ છે? વંદન કરવાનું બંધ કરો, મૂળ વાત કરો. મારીચ અને રાવણે કહ્યું કે પંચવટીમાં બે રાજકુમારો આવ્યા છે, એની સાથે એક સુંદર સ્ત્રી છે. મારે એ સ્ત્રીનું અપહરણ કરવું છે. તું રૂપ પરિવર્તનની કળામાં નિપુણ છે, મારી સાથે ચાલ. રામની વાત સાંભળતા મારીચના ગાત્રો કાપવા માંડ્યા. બહુ સુંદર વાત કરી. રાવણને કહ્યું, રાવણ, તે રામજીને જોયા છે? બોલે ના. એના બાણમાં કેટલી તાકાત એનો ક્યારેય પરિચય થયો છે? કહે ના. તો મેં જોયા પણ છે અને શસ્ત્રનો અનુભવ પણ થયો છે. વિશ્વામિત્રનો યજ્ઞ અટકાવવા ગયો ત્યારે ફણા વગરનું બાણ મને મારેલું રાવણ મને 400 ગાવ દૂર ફેંકી દીધો. ત્યારથી હું વિચાર કરું છું કે ફણા સહિત માર્યું હોત તો હું ક્યાં હોત. એક ખંડિત બાણ જો આટલો મને પેલું કરી શકે. રાવણ વેર અને પ્રેમ સમાનની સાથે હોય, અસમાન સાથે ન હોય. અને જો રામની સાથે વેર બાંધીશ તો પૂરા ઘરે નહીં પહોંચાય. રામનું ખંડિત બાણ વાગ્યા પછી કીટ ભ્રંગ ન્યાય લાગુ પડ્યો છે. જ્યાં જઉં ત્યાં મને રામ હી રામ દેખાય છે. અને વાતે સાચી, અખંડ કે ખંડિત, રામનું બાણ વાગે એને પછી રામ જ દેખાવો જોઈએ. પછી ખંડિત હોય કે અખંડ હોય, જ્યાં જઉં છું ત્યાં મને બંને ભાઈઓ જ દેખાય. કોઈ રા બોલીને સમુદ્રમાં સ્નાન કરવા આવે, ત્યાં રા સાંભળું ત્યાં અડધો પ્રાણ બહાર નીકળે. રાવણ મંદોદરીના ચૂડલાને સલામત રાખવો હોય તો આ માર્ગ છોડી દે. એ તો ઉપદેશ કહ્યો. પણ રાવણ માન્યો નહીં. એકદમ આવેશમાં આવીને કહેવા લાગ્યો, તું મને બોધ આપે છે, મારી સાથે તૈયારી કરે, નહીતર હું તારો શિરછેદ કરીશ. ખડક ખેંચ્યું, મૃત્યુદંડની તૈયારી. મારીચ સમજી ગયો કે આ પાપી મારી નાખશે, અને આ પાપીના હાથે મરવું એના કરતા પ્રભુના હાથે મરવું શું ખોટું. મારીચે નિર્ણય કર્યો, વિરોધ કરવા જેવું નથી. રામાયણમાં નીતિ સૂત્ર તુલસીદાસજી એક ચોપાઈમાં લખ્યું, આ જગતમાં સમજદાર માણસે શક્ય હોય ત્યાં સુધી 9 જણાની સાથે વિરોધ ન કરવો. નવહી વિરોધ નહીં કલ્યાણ. તુલસીદાસજી એક ચોપાઈમાં લખ્યું, શસ્ત્રી, મર્મી, પ્રભુ, શઠ, ધની, વૈદ, બંદીજન, ભાનસ, ગુની. એક તો શસ્ત્રીની સાથે વિરોધ ન કરવો. જેની પાસે શસ્ત્ર છે, આપણી પાસે કશું નથી, જે શસ્ત્ર સંપાતમાં નિપુણ છે, એની સાથે શક્ય હોય ત્યાં સુધી વિરોધ ન કરવો. કયા સમયે કેવા શસ્ત્રનો ઘા કરે, કેવો પ્રયોગ કરે, આપણને શું ખબર. સ્વામીજી કહે, સમજદાર માણસે શસ્ત્રીની સાથે વિરોધ ન કરવો. બીજું, મર્મી, આપણા અંતરના રહસ્યો જાણતો હોય એની સાથે વિરોધ ન કરવો, નહીતર ભેદ ખુલવા માંડે. શસ્ત્રી, મર્મી, પ્રભુ, એક ઈશ્વરની સાથે વિરોધ ન કરવો.
એની સાથે વિરોધ કરવામાં કોઈ ફાયદો નથી. શસ્ત્રી મરમી પ્રભુ શઠ માણસની સાથે વિરોધ ન કરો. લુચ્ચાઈથી જેનું જીવન ભર્યું હોય, મૂર્ખાઈથી જેનું જીવન ભર્યું હોય, એની સાથે શું વિરોધ કરે? તુલસીદાસજી કહે એની સાથે વિરોધ કરીએ તો દુનિયા આપણી ટીકા કરે કે એ તો હતો, તમે આપણને ઉલટાના એની સાથે ભેળવે. શઠની સાથે વિરોધ ન કરવો. શસ્ત્રી મરમી પ્રભુ શઠ ધની બાબાજીનું કેટલું આગળનું ચિંતન. તુલસી કહે શક્ય હોય ત્યાં સુધી ધનવાનની સાથે પણ વિરોધ ન કરો. જે કાળમાં સર્વે ગુણાહા કાંચનમાશ્રય, બધા ગુણો જ્યારે સોનામાં આવી જશે, બધા જ ગુણો સુવર્ણમાં દેખાશે, ત્યારે તુલસી કહે ધનવાનની સાથે વિરોધ ન કરો. અને અત્યારના કાળમાં નથી લાગતું ધનમાં બધા ગુણો આવી ગયા. જેની પાસે ધન એ મોટો, જેની પાસે ધન એ ખાનદાન, જેની પાસે ધન એ પ્રતિષ્ઠિત. નહીતર બધા જાણતા હોય કે આમાં કાંઈ નથી. એને બજારમાં ઉભો રાખીને હરાજી કરો તો ₹100 ના આવે, એમને 3 વાર થઈ જાય. પણ જો એની પાસે સગવડ હોય તો બધા કહે ઓહો તમે તો કાંઈ, તમે આવ્યા એમાં તો આમ થયું. કેટલી લોકો વાહ કરતા. એનો અર્થ ધનવાન હોવું એ ગુનો નથી. મેરે શબ્દ કો ઠીક સે સમજના. પણ ધન આવ્યા પછી જે દુર્ગુણો માનવમાં આવે છે, અને ધનના આશયે લોકો જે રીતે બીજાને પરાસ્ત કરવાની કોશિશ કરે છે, ધનના દ્વારા આજે લોકો વસ્તુ ખરીદે ત્યાં સુધી વાંધો નહીં, અનાજ ખરીદે ત્યાં સુધી વાંધો નહીં, મોટરો ખરીદે ત્યાં સુધી વાંધો નહીં, પ્લોટો ખરીદે ત્યાં સુધી વાંધો નહીં. પણ આજ તો ધર્મ, પૈસાના બળે ધર્મ ખરીદવા નીકળે. પૈસા દ્વારા ધર્મ પણ લોકોને ખરીદવો. અને આજ પૈસાનું પ્રાબલ્ય છે સમાજ. રૂપિયા બતાવો, 10 ની નોટ બતાવો તો 5 ફૂટ વાળો માણસ આમ ત્યાં હલવા માંડે. રૂપિયો ભાળે એટલે માણસ ડોલે. ધન શું ન કરી શકે? માણસનું ઈમાન ખરીદી લે છે લોકો ધનથી. ધનવાનની સાથે બાબાજી કહે વિરોધ ન કરો. ધનથી બધું, ધનવાળો જો કે સત્યનો જ વિજય થાય અંતે તો, પણ ધન દ્વારા અમુક સમય સુધી માણસ હેરાન તો જરૂર કરી શકે. કારણ કે પૈસાનું પ્રાબલ્ય છે. ગમે ત્યાં જાઓ પૈસા આપો, તમારું કામ થઈ જાય. જે દેશમાં પ્રેમથી કામ થાય એ દેશમાં પૈસાથી કામ થવા. એ દેશમાં પૈસા બતાવો ત્યારે કામ થાય. જે દેશમાં માનવતા અને આંખનો ભાવ જોઈને કાર્યો થતા હતા, એ દેશમાં પૈસાથી કામ થવા માંડે. મને એક આપણા દેશની એક વડીલ વ્યક્તિએ બહુ સરસ વાત કરી, મને બહુ ગમી. મને કહ્યું કે ગામડાનો એક કાઠી મારી પાસે આવ્યો. મને બહુ વાત ગમી, બનેલી ઘટના. મને કહે કે કાઠી આવીને મને કહ્યું કે વડીલ ₹1 આપશો. પેલા વડીલે કહ્યું કે ભાઈ ₹1 હું તમને કદાચ આપી દઉં તો એ રૂપિયામાં તમે શું કરશો? ફાટેલા કપડા હતા કાઠીના. બોલે રૂપિયાની બહુ જરૂર છે, ₹1 આપો. બોલે ભાઈ હું તો આટલું મોટું કામ લઈને બેઠો છું, અમારે તો જે નિયમ પ્રમાણે થાય એ થાય, બાકી હું કોઈને આ રીતે રૂપિયો આપું ને આમ, એવું એને પોતાના વિચાર પ્રમાણે કહ્યું. રૂપિયો આપવાની ના પાડી. પેલા કહ્યું ₹1 નહીં આપું, બહુ જરૂર છે, ઘરમાં સગવડ નથી, 3 દિવસથી ભૂખ્યા છે. બહુ થયું, પછી પેલાથી રહેવાય, રૂપિયો આપ્યો. એ માણસ રૂપિયો લઈને ગયો. યોગાનું યોગ એવો બન્યો કે બીજે દિવસે એ જ ગામમાં રૂપિયો આપનારને કોઈ પ્રસંગે જવાનો પ્રસંગ, અને ગામને ચોરે ભેટ બાંધીને એક કાઠી બેઠો હતો. આ માણસને જોઈને ઉભો થઈ ગયો. ઓહો, તમે મારા ગામમાં? અમારા ધન્યવાદ, હવે રોટલા ખાધા વગર નહીં જવા દો, મારા ઘરે જમાડ્યા વગર હું તમને નહીં જવા દઉં. પેલો માણસ કહે છે કાલ મારી પાસે રૂપિયો માંગે, આ મને શું જમાડશે? અમે 3 જણ છીએ વડીલ. બોલે નહીં, હું તમને જમાડ્યા વગર નહીં જાઉં. એમ કહે કે ઘરે લઈ ગયો. મરચાનું પાણી હતું, તેલ નહોતું. મરચા અને પાણીમાં 2-4 રીંગણાના ટુકડા તરતા હતા, આવું શાક હતું. અને જુવારના રોટલા એને પાટલા નાખીને પીરસ્યા. ત્યારે વડીલે બહુ સરસ વાત કરી કે મને એમ થયું કે જે માણસ પાસે ₹1 નહોતો, એ રૂપિયો માંગવા આવેલો માણસ, એને આંગણે જયારે માણસ આવે ત્યારે કેટલી ખાનદાનીને નિભાવે, કેટલી આ દેશની અતિથિ સત્કારની ઉદાત્ત ભાવનાને સન્માન આપે છે. આ આપણો પ્રેમ, આ આપણો આદર ફરી વખત માનવમાં આવવો જોઈએ.
જે દેશમાં પ્રેમથી કામ થાય એ દેશમાં પૈસાથી કામ થવા માંડે. તેથી તુલસીદાસજીએ બહુ ભવિષ્યનો વિચાર કરીને લખ્યું, ધનવાન સાથે બને ત્યાં સુધી વિરોધ ન કરવો. વિરોધ ન કરવો એનો અર્થ દોસ્તી ન કરવી, બને ત્યાં સુધી મિત્રતા ન રાખવી. કારણ કે વિરોધ કરશો તો હેરાન કરશે, દોસ્તી કરશો તો બગાડશે. દોસ્તી કરશો તો એ બગાડશે. ચલન માત્રીનો બહુ સુંદર શેર છે કે સારું થયું આ બાને ઓછો થશે કચરો આ ધરતી પર. જરા તીખો કવિ છે. સારું થયું આ બાને ઓછો થશે કચરો આ ધરતી પર, કે મેં સુન્યું છે કે ધનપતિઓ હવે ચાંદ પર રહેવા જવાના છે. જો આ બાને કચરો અહીંથી ઓછો થતો હોય તો સારું થયું આ બાને ઓછો થશે કચરો આ ધરતી પર, મેં સુન્યું છે કે ધનપતિઓ હવે ચાંદ પર રહેવા જવાના છે. સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે. કહેવાનો અર્થ, ધનવાનની સાથે વિરોધ ન કરવો. શસ્ત્રી મર્મી પ્રભુ શટ ધની વૈદ, આગળનો શબ્દ વૈદ અને ડોક્ટરની સાથે વિરોધ ન કરવો. વૈદોની સાથે ડોક્ટરોની સાથે વિરોધ કરીએ તો શું ફાયદો? એની સાથે તો એ જે કહે એમ પથ્યા પથ્ય પડાય, એની સામે બાયો ન ચડાવાય. બાય ચડાવવી તો ચડાવાય પણ ઇન્જેક્શન માટે. એની સાથે વિરોધ ન કરાય. શસ્ત્રી મર્મી પ્રભુ શટ ધની વૈદ બંદીજન, આગળનો શબ્દ છે સાતમો બંદીજન, યાની કવિઓ પાઠ ચારણ, એની સાથે વિરોધ ન કરાય. એની સાથે વિરોધ કરો તો તમારી જાહેરમાં કવિતાઓ લખતો જાય. આપણે ત્યાં એવા કવિઓ હતા કે રજવાડામાં લઈ નહોતા જવાતા. એક નામ તો આપ બધા જાણો, પ્રસિદ્ધ નામ કાનો, કવિ કાનો. એના માટે એમ જ કહેવાતું ને કે કાનો મેથળામાં રહે છે અને ભાડે એવું કહે છે. કોઈ રજવાડામાં લઈ ન જવાય. રાજ્ય હોય તો શું, જેવું જોવે એવું કહી દેતો. હડમતિયા ગામમાં ગયા, મને કોઈ સરસ એની કવિતા સંભળાવી. હડમતિયા ગામમાં ગયા, નાનું એવું ગામ, અને સંધ્યાના સમયે પહોંચ્યો અને જેવું જોયું એવું કવિતા લખી નાખી. ગામ હડમતિયા, સાત જ ખોરડા, નહીં શંખ નહીં પાવો. ગામમાં મંદિર નહોતું, શંખ વાગે નહીં, કઈ થાય નહીં. ગામ હડમતિયા, સાત જ ખોરડા, નહીં શંખ નહીં પાવો. હનુમાન પાસે હળિયું કાઢે, બે કૂતરા ને એક બાવો. આ તો કાનાની કવિતા છે. આમાં કોઈ હડમતિયાનું હોય તો મને માફ કરે. એક કવિતા કાનાની છે. ગામ ખૂટવડા ખોરમ ખોરા, ગામ ખૂટવડા ખોરમ ખોરા, માહી વસે છે કલમ ધોરા. કાનાની કવિતા. એક ગામમાં બે ત્રણ ચોરા, પણ કોઈ કહે નહીં આવો ઓરા. એક ગામમાં બે ત્રણ ચોરા, તો કોઈ કહે નહીં આવો ઓરા. જેવું જોયે એવું લખતો. કવિઓની સાથે વિરોધ નહીં કરવો. માનસકાર ના પડે. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની વૈદ બંદી ભાનસ, આઠમો શબ્દ ભાનસ, રસોયો. રસોયાની સાથે વિરોધ ન કરવો. મહારાજની સાથે વિરોધ ન કરવો. આપણને શું ખબર પડે રસોઈમાં શું કરે? બને ત્યાં સુધી રસોઈ કરનાર મહારાજ સાથે વિરોધ નહીં કરવો. અને આગળ ચાલીને કહું તો ઘરમાં મહારાજ રસોઈ કરતો હોય તો મહારાજ, અને બીજું જે કરતું હોય પણ બગાડવું નહીં. પછી મહારાજ કરતો હોય તો મહારાજ, બીજું ગમે તે કરતું. રસોઈ કરનારની સાથે વિરોધ કરવામાં ફાયદો. દાળમાં મીઠું વધારે હોય અને પૂછે નહીં, પણ કદાચ રસોઈ કરનાર ઘરની વ્યક્તિ એમ પૂછે કે મીઠું બરાબર છે, અને ખરેખર વધારે હોય તો એમ ન કહેવું કે તમે બહુ મીઠું નાખ્યું છે. એમ કહેવું મીઠાના પ્રમાણમાં તમે દાળ ઓછી બનાવી. બાકી જેટલું ભાવ્યું એટલું નાખ્યું છે એમ કઈ બગાડવું, એક વખત ખાઈ લેવું. રસોઈ કરનારની સાથે વિરોધ ન કરવો. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની વૈદ બંદી ભાનસ ગુની. નવમો શબ્દ છે ગુણવાન પુરુષ. જેનામાં સદગુણો હોય, જેનામાં અમીરાત હોય. બાબાજી કિસ્કિંદામાં લખે, કૈસે મેટે જલ ભારગી તલાવા, જીમી સદગુણ સજ્જન પગિયા વા, જીમી સદગુણ સજ્જન પગ. સજ્જનમાં જેમ ધીમે ધીમે સદગુણ આવે અને ધીર ગંભીર થતો જાય, એવા સજ્જનની સાથે વિરોધ ન કરવો. મારી તે વિચાર્યું રાવણમાં ઘણું ખરું આવી ગયું. એ શસ્ત્રી પણ છે, મર્મી પણ છે, શઠ પણ છે, ધની પણ છે, પૈસા વાળો પણ છે, કવિ પણ છે, કવિતા લખતો હતો. આની સાથે વિરોધ કરવામાં ફાયદો નહીં. પાપી મારે એના કરતા પ્રભુના હાથે મરવું. રાવણને મારી છે ને મૃત્યુનો આનંદ શરૂ થયો. આ માણસનો પ્રસંગ નાનો એવો છે પણ બહુ મહત્વનો લાગે. મારી એટલો બધો આનંદમાં આવી ગયો કે હું કેટલો ભાગ્યશાળી. જેની પાછળ વેદ વેદાંત અને મોટા મોટા મહાત્માઓ દોડે, એ મારી પાછળ રામ દોડતા હશે.
વેદ જેની પાછળ દોડે છતાંય પકડાય નહીં, એ પ્રભુ મારી પાછળ મમ પાછે ધર ધાવત ધરે શરાસન બાન. ધનુષ્યબાણ લઈને રામજી મારી પાછળ દોડતા હશે, હું પાછું પાછું વાળી મૃગના રૂપમાં એને જોતો જઈશ. મારીચને એમ થયું કે દુનિયામાં પ્રીતમની પાછળ પ્રેમીઓ દોડે એવા તો ઘણા દ્રશ્યો જોયા, પણ આજે એક પ્રેમીની પાછળ પ્રીતમ દોડતો હશે. નિજ પરમ પ્રીતમ દેખી આજ મારા નેત્રોને હું ધન્ય કરી દઈશ. મારો ઈશ્વર મને મારવા દોડતો હશે. પાછું વાળી વાળી દર્શન કરી કૃતાર્થ મારીચે મૃત્યુનો નિર્ણય કર્યો. રાવણની સાથે દંડિકારણ્યમાં આવે છે. સંક્ષેપમાં સવારનો સમય છે. લક્ષ્મણજી ફળ ફૂલ લેવા માટે બહાર ગયા. ભગવાન રામ સમજી ગયા કે રાવણ યુક્તિ કરીને આવ્યો છે. સીતાજીને કહ્યું, દેવી એના પહેલા આપણે યુક્તિ કરી લઈએ. લક્ષ્મણ બહારથી આવે એના પહેલા, દેવી હવે રાવણ આવી રહ્યો છે અને તમે એક કામ કરો, તમે જ્યાં સુધી મૂળ રૂપમાં હશો ત્યાં સુધી રાવણની તાકાત નથી તમારી સામે જોઈ શકે. માટે દેવી તુમ પાવા તુમ કરહુ નિવાસા, તુમ પાવા તુમ કરહુ જબ લગી કરો નિશાચર નાસા, જબ લગી કરો નિશાચર નાસ. તમે અગ્નિમાં સમાઈ જાઓ. પ્રતિબિંબ માયાવી રૂપ મારી પાસે રાખો, રાવણ પડછાયાને લઈ જશે. રાક્ષસોનો વિનાશ કરું ત્યાં સુધી તમારે અગ્નિમાં રહેવાનું. શ્રી સીતાજી રામના આ વાતને સમજી ગયા. જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ્યો છે. રામના રૂપને હૃદયમાં રાખી જનક દુલારી અગ્નિમાં દેહને પધરાવે છે અને પ્રતિબિંબિત આદ્ય શક્તિ એ માયાવી. રાવણ જેને લઈ ગયો એ તો માયાવી રૂપ છે. તુલસી કહે રાવણની તાકાત નથી જગદંબાની સામે જોઈ શકે, મૂળ રૂપ તો અગ્નિમાં હતું. પણ ભગવાને યુક્તિ એવી કરી, લક્ષ્મણ હું યહ મર મન જાના, લક્ષ્મણ હું યહ મર મન ના જો કछु ચરિત રચા ભગવાના. એવી પ્રભુએ યુક્તિ કરી કે લક્ષ્મણ પણ મર્મ ન જાણી શક્યા. એને એમ લાગ્યું કે આ મારા મૂળ માતાજી જ છે. એને ખબર ન પડી કે આ માયાવી રૂપ છે. હવે 24 કલાક જાગનારાને ખબર ન પડે તો રાવણ તો નિશિચર વંશનો માણસ, એ ઊંઘનારાને ક્યાંથી પત્તો લાગે કે આ શું છે. સતત જાગૃતને પણ ખ્યાલ નથી આવ્યો. ગોસ્વામીજી કહે આમ યુક્તિ રચાઈ ગઈ. રાવણ મારીચને મૃગનું રૂપ અપાવે છે. કાંચન મૃગનું રૂપ લઈ મારીચ પંચવટીમાં છલાંગ મારે છે. રાવણ સંતાયો છે. સીતાજીનું ધ્યાન માયાવી મૃગ ઉપર ગયું. સવાલ એ થાય કે મૃગ ઉપર ક્ષત્રિયનું ધ્યાન પહેલા જવું જોઈતું હતું, કારણ કે રામ લક્ષ્મણ પુરુષ છે, મૃગયા કરવા ટેવાયેલા, તેથી એનું ધ્યાન એના ઉપર પહેલા જવું જોઈતું હતું. પણ આજ રામ અને લક્ષ્મણનું ધ્યાન નથી ગયું, સીતાજીનું ધ્યાન ગયું. એનું કારણ આજ મૃગ પણ માયાવી અને સીતા પણ માયાવી. માયાવીની દ્રષ્ટિ માયાવી ઉપર પહેલી પડે, તેથી સીતાજીનું ધ્યાન ગયું. સુવર્ણ મૃગને જોઈ શ્રી સીતાજીએ રામજીને કહ્યું, મહારાજ મૃગનું ચામડું બહુ સુંદર છે, હે કૃપા સિંધુ આ મૃગને મારી એનું ચામડું મને લાવી આપો, મારે એમાંથી પહેરવાનું વસ્ત્ર બનાવો. ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તો જગતની માં વૈદેહી રામને કોઈ દિવસ એમ કહે કે તમે જીવની હિંસા કરીને એનું ચામડું લાવો અને એમાં હું મારો દેહ શણગારું? પોતાના શણગાર માટે સીતા હિંસાની સૂચના રામજીને આપે, અને કદાચ સીતાજી કહે તો રામ કઈ સામાન્ય માણસ છે કે સીતાજી કહે એટલે સીધા દોડવા માંડે? એ તો બ્રહ્મ છે, મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાન સમજી ગયા કે સીતાજી અવતારનો આરંભ કરી દીધો છે. અસુર સંહારની લીલા શરૂ થઈ ચૂકી છે. ભગવાને વિચાર્યું, સમજી લીધું, સ્વીકારી લીધું. સવાલ એ થાય કે મૃગને મારવો જ તો ભગવાને બેઠા બેઠા બાણ માર્યું હોત તોય મરી જાય. અથવા તો લક્ષ્મણજીને એમ ન કહી શકે કે લક્ષ્મણ આ મૃગને મારીને લઈ આવો, સીતાને ચામડું જોઈએ, તો ભગવાનને જવું ન પડે. પણ રામ 2-3 મુદ્દાનો વિચાર કરે કે પ્રથમ તો મારી ગેરહાજરી પંચવટીમાં અનિવાર્ય છે, કારણ કે હું આવીશ ત્યાં સુધી રાવણ નહીં આવી શકે. સૂર્યવંશી બેઠો હોય ત્યાં સુધી નિશિચર વંશી આવી ન શકે. સૂર્યની હાજરીમાં રાત્રિ પ્રવેશ ન કરી શકે. એ ન્યાય યાની રામ બેઠા હોય ત્યાં રાવણ આવી શકે નહીં. પહેલું કારણ તો કાર્ય નહીં થાય. બીજું કારણ રામજીને એ થયું કે મારીચની અંતર ઈચ્છા છે કે રામ મારી પાછળ દોડતા હોય એનું પાછું વાળી વાળી જોતો, લાવ એ બિચારાની અંતિમ ઈચ્છા પૂરી થાય એવું કરું.
તેથી પરમાત્મા એટલે જ તુલસીદાસજીએ કૃપા સિંધુ શબ્દ, કૃપા સિંધુ યહી બધ કરીએ, હે કૃપા સિંધુ અસુરના ઉપર પણ તમે કરુણા કરો છો, માટે મૃગને મારી એનું ચામડું લાવી આપો. ભગવાન તૈયાર. લક્ષ્મણને કહું સીતાજીનું ધ્યાન રાખજે ભાઈ, રાક્ષસો જંગલમાં ફરતા હોય છે, હું હમણાં મૃગને મારીને આવું છું. ભગવાને યુક્તિ તૈયાર કરી લીધી, ધનુષ્ય બાણ સજ્જ કરી સીતાનું સંરક્ષણ લક્ષ્મણને સોંપી ભગવાન રામ મૃગને મારવા દોડ્યા છે. આગળ મૃગ, પાછળ રામ, ઘણે દૂર ગયા છે. મૃગ પાછું વાળી વાળીને રામને જોતો જાય છે. માનસકારે લખ્યું છે, નિગમ નેતિ શિવ અંતન પાવા, માયા મૃગ પાછે સોઈ ધાવા. વેદ નેતિ કહે શંકર જેનો અંત ન પામે એની પાછળ ભગવાન એવા પરમાત્મા માયાવી મૃગની પાછળ ઘણી વાર મારી છે આમ પાછું વાળી વાળીને અનુસંધાન. રામ કઠિન સાર મારા, પરેવું ધરની કરી ઘોર ચિકાર. ભયંકર બાણ પ્રભુએ છોડ્યું, મારીચને વાગતા ધરતી ઉપર પડે છે, પણ પડતી વખતે મારીચ બોલ્યો છે, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ. હકીકતમાં રાવણને અને મારીચને આવો કોઈ નિર્ણય લેવાયો નહોતો કે બાણ વાગે ત્યારે લક્ષ્મણ લક્ષ્મણ બોલવું. જાહેરમાં લક્ષ્મણ બોલ્યો, મનમાં રામ રામ બોલ્યો. કારણ કે તુલસી કહે છે મારીચને રામ સાથે પ્રીતમ અને પ્રેમીનો સંબંધ છે. પ્રેમી એનું નામ કે પ્રીતમનું નામ ક્યારેય બદનામ ન થવા દે. મારીચે વિચાર્યું હશે કે રામ રામ જોરથી બોલીશ તો લોકો એમ કહેશે કે જે બિચારો રામ રામ પુકારતો તો એને રામે બાણ માર્યું, તો મારા પ્રભુનું નામ બદનામ થશે, માટે રામ નામ મનમાં બોલું અને લક્ષ્મણ નામ જાહેર ઉચ્ચારિત કર્યું. લક્ષ્મણજી નો શબ્દ પંચવટીમાં અથડાયો. સીતાજી ફળફૂલ સરખા કરતા હતા. એકદમ બહાર આવીને કહ્યું, લખન ભૈયા બેગી જાહુ સંકટ તવ ભ્રાતા. તમારા ભાઈ સંકટમાં છે, તમને બોલાવે છે. ઘણા લોકોની દલીલ છે કે મારી જ લક્ષ્મણ બોલ્યો એમાં સીતાજીને એવું કેમ લાગ્યું કે આ રામનો અવાજ છે? આટલી બધી સીતાજી ભૂલ કરી ગયા? 2 દિવસ કોઈની સાથે વાત કરી હોય તો એનો ટેલિફોન આવે, ત્યાં આપણને એના અવાજની ખબર પડી જાય કે આ ફલાણા ભાઈ. તો જાનકી જેની સાથે જીવન જીવે એ રામનો અવાજ ન ઓળખી શક્યા. મારી જ બોલ્યો છતાં એને રામનો અવાજ કેમ લાગ્યો? એમાં સીતાનો દોષ નહોતો. રામનું બાણ વાગે એ રામ રૂપ બની જાય, અને રામરૂપ અવસ્થામાં જે અવાજ નીકળ્યો હશે એમાં રામના અવાજનો જ રણકો હશે. તેથી સીતાજીને એમ લાગ્યું કે એ રામ જ બોલે છે. લક્ષ્મણજીને કહ્યું, આપ જાઓ. લક્ષ્મણજીને પહેલી વાર માના શબ્દો પર સહેજ હસવું આવ્યું. કહ્યું, માં બ્રકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય, બ્રકુટીના ભંગમાં બ્રહ્માંડનો નાશ થાય. મારો ઈશ્વર કોઈ દિવસ મુશ્કેલીમાં હોય નહીં. મને આપનું સંરક્ષણ સોંપ્યું છે, હું ન જઈ શકું. બાર સીતાજીએ કહ્યું, આપે જવું જોઈએ. તુલસીદાસજી તો મર્યાદાના સંત છે ને, એટલે લક્ષ્મણ શું બોલ્યા એ લખતા નથી, સીતાજી શું બોલ્યા એ લખતા નથી. તુલસીની મર્યાદા એટલે એટલું જ લખ્યું, મર્મ બચન સીતા જબ બોલા. સીતાજી મર્મ વાક્યો બોલી ગયા. શું મર્મ વાક્યો બોલ્યા એ બધા પાઠકો ઉપર છોડી દીધું. પણ મર્મ વાક્યો સીતાજીના સાંભળીને લક્ષ્મણનું મન ડોલવા લાગ્યું. તમારે જવું જોઈએ. લક્ષ્મણજી સીતાજીને વંદન કરી પંચવટીને એક લક્ષ્મણ રેખા દોરે છે. વૈરાગીની શક્તિ કેટલી હશે, એના તીરને એક રેખા રાવણ ઓળંગી નહોતો શકતો. તુલસીદાસજી કહે, આજ ભગવાનની આજ્ઞાને તોડવી પડે છે સીતાના વચનોને લીધે. થોડાક દુખી પણ છે અંદરથી, પણ લક્ષ્મણજીએ ધનુષ બાણ લઈને માને કહ્યું કે માં, મારાથી તમને હુકમ તો ન કરાય, પણ એક વસ્તુ કહેતો જાઉં કે તમે ધારશો તો રેખાની બહાર નીકળી શકશો, પણ બહાર ઉભેલો રેખાની અંદર પગ નહીં મૂકી શકે. નિર્ણય આપે કરવાનો, જે કરવો હોય તે. ધરતીને કહું, ધરતી જાનકી તમારા પુત્રી છે, એનું ધ્યાન રાખજો. આકાશના સૂર્યદેવને લક્ષ્મણે હાથ જોડ્યા, તું મારા કુળનો બાપ છો, જાનકી તમારી પુત્ર વધુ છે, આજે એને એકલા મૂકીને જાઉં છું, એનું ધ્યાન રાખજો. વનસ્પતિઓને, વૃક્ષોને, ઋષિઓ, વનદેવ અને વનદેવીઓને સીતાનું સંરક્ષણ સોંપી ભગવાન લક્ષ્મણ રેખા દોરી અને રામજીની વહારે દોડ્યા છે. મહાત્માઓએ આનો તાત્વિક અર્થ બહુ સરસ કર્યો કે જીવનની પંચવટીમાંથી રામ જતા રહે ત્યાં સુધી વાંધો નહીં, પણ લક્ષ્મણ બહાર ન જવા જોઈએ. અપહરણ ત્યારે જ થાય છે જ્યારે લક્ષ્મણને આપણે બહાર મોકલીએ છીએ. રામ એટલે જ્ઞાન, લક્ષ્મણ એટલે વૈરાગ્ય. જ્ઞાન જતું હોય તો બહુ હરકત નહીં, પણ જીવનમાંથી ત્યાગ અને વૈરાગ્ય ન જવું જોઈએ. જ્યારે માનવી ત્યાગ અને વૈરાગ્યને ધક્કો મારે, અરે વૈરાગ્યની એક રેખા બચી જાય તો એ અપહરણ ન થાય, પણ જીવ જ્યારે વૈરાગ્યની રેખાને ઓળંગી દે, એની પરવા ન કરે, ત્યાર પછી એને કોઈ ન બચાવી શકે. લક્ષ્મણજી ગયા સીતાજી આશ્રમમાં. શૂન્ય બીચ દશ કંધર દેખા, રાવણે શૂન્યતા જોઈ. સંન્યાસીનો વેશ લઈને રાવણ આવ્યો, પણ માનસકાર કહે ડરતો ડરતો આવે. પાન હલે તો ગભરાય, ધૂળ ઉડે તો એને બીક લાગે કે અહીંથી રામ આવશે. તુલસીદાસજી કહે, જેના ત્રાસથી રાત્રિએ દેવતાઓ નિદ્રા ન કરે, બપોરે ભોજન ન કરી શકે, એ આટલો બધો અકળાય છે કેમ? કારણ
નિર્ભયતા તો સમર્પણને માર્ગે મળે, અપહરણને માર્ગે ન મળે. પાપ કરવા જઈ રહ્યો છે, ડરતો ડરતો આવ્યો, ભિક્ષાન દેહી કરીને ઉભો રહ્યો. સીતાજીને થયું કોઈ અતિથિ ગોસાઈ આવ્યા છે, ભિક્ષા આપવા માટે આવે છે. રાવણે કહ્યું બાંધી ભિક્ષા નથી લેતો, બહાર આવો. અને સીતાજીએ રેખા ઓળંગી નાખી. હું ને તમે જ્યારે જ્યારે શાસ્ત્ર અને સંતની રેખા ઓળંગીશું પછી આપણું પતન થઈ જશે. પુરુષ હોય કે સ્ત્રી હોય, ધર્મ શાસ્ત્ર અને સંતની રેખાને ઓળંગશો નહીં જો બચવું હોય તો. તુલસીદાસજી વર્ણન કરે, જગજનની સીતા પણ જો અપહરિત થઈ જતી હોય આ પ્રસંગ પછી, રેખા ઓળંગીને બહાર. જેવા રાવણની નજીક ગયા તો રાવણ કાપવા માંડ્યો, ભય લાગવા લાગ્યો. રાવણનું હલનચલન, એના હોઠનો ફડફડાટ, એના નેત્રની દશા જોઈ સીતાજી સમજી ગયા કે આ કોઈ સંત નથી. કહે સીતા સુનુયતી ગોસાઈ, બોલહું બચન દુષ્ટ કી નાઈ. મહારાજ તમે કોઈ સંત નથી લાગતા. રાવણ સમજી ગયો કે વિલંબ કરવાનો સમય નથી, નહીતર બે ભાઈમાંથી એક આવશે તો મને ઉપાડી લેશે. સીતાજીની સામે રાવણ મનોમન સીતાને પ્રણામ કરી લે છે. રાવણ ન સમજાય એવું વર્તન કરે. રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે, તુલસીના માનસમાં, કે સીતાજીનું અપહરણ કરતા પહેલા રાવણ સીતાને મનોમન પગે લાગે અને પછી તુરંત અપહરણ કર્યું છે. આ કેવી રીતની રીત? પહેલા પગે લાગવું અને પાછું અપહરણ કરવું. પણ આનો અર્થ જ રાવણ જ આને કહેવાય. ઘણા માણસો તમે જોજો, તમે મળો ત્યારે માથું નમાવે, તમે જાઓ એટલે તુરત જ તમારી નિંદા કરે, ગીતો બધું આમ છે. સમજવાનું, રાવણની આ પ્રકૃતિ, સામે આદર આપે, પીઠ બતાવો એટલે તમારી નિંદા કરે. આ રાવણની વિચારધારા છે, જેની એક ધારા નથી. બસ એ વંદન પણ કરે ને અપહરણ પણ કરે. રાવણનું શું નક્કી? સ્વામીજી કહે, સીતાજી કંઈ કહેવા ગયા ત્યાં તો રાવણે પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું ને કહ્યું, લંકાનો માલિક રાવણ છું. સીતાજી કહ્યું, દુષ્ટ ઉભો રહે, હમણાં પ્રભુ આવશે. આટલું સીતા બોલે ત્યાં તો ક્રોધવંત તબ રાવણ લિન્ન સે રથ બેઠા. ક્રોધિત રાવણે શ્રી સીતાજીને એકદમ પોતાના રથ ઉપર લઈ મંત્રમય રથ લઈને ભાગ્યો. ન ઋષિ મુનિ બચાવી શક્યા, ન કોલ કિરાતો બચાવી શક્યા, ન વનના દેવતાઓ બચાવી શક્યા, ન આકાશના દેવતાઓ બચાવી શક્યા. શાસ્ત્ર અને સંતની મર્યાદા તૂટ્યા પછી કોઈ બચાવી શકતું નથી. રાવણ સીતાને લઈને ભાગ્યો છે. એક મર્દ નીકળ્યો, જટાયુ, જેની હમણાં આપણે ચર્ચા કરી. રામાયણકાર કહે વૃદ્ધ હતો જટાયુ. એ વખતે એને કોઈ અબળાનું આક્રંદ સાંભળ્યું. આ દેશનું એક પંખી, કોણ રડે છે? એની દ્રષ્ટિ ગીધની બહુ પેની હોય છે, બહુ તેજ હોય. જોઈ ગયો, ઓ એકદમ દોડતો આવ્યો, બહુ સુંદર શબ્દ બોલ્યો, સીતા પુત્રી, હે જાનકી બેટી, ચિંતા કરીશ નહીં, હું જીવું છું ત્યાં સુધી, મારામાં પ્રાણ હશે ત્યાં સુધી હું આને અટકાવીશ. એકદમ રાવણના સન્મુખ દોડ્યો. રાવણને એમ થયું કે આ ઇન્દ્રનું વજ્ર છે કે મૈનાક છે કે ખગપતિ પોતે આવે છે, કોણ છે? પણ જેવો નજીક જટાયુ આવ્યો, જાના જરઠ જટાયુ એહા, ઓ આ તો વૃદ્ધ જટાયુ છે, મારા હાથના તીર્થમાં પ્રાણ છોડવા આવતો લાગે. આમ ગમંડી રાવણે નિર્ણય કર્યો અને સીતાજીને પોતાના પાંખોથી સુરક્ષિત મૂકતો જટાયુ રાવણની સામે યુદ્ધે ચડ્યો છે. ચાંચ મારી મારી છિદ્રો પાડ્યા, લોહીની ધારા પડવા લાગી. રાવણ સમજી ગયો કે જટાયુ મને મારી તો ન શકે, પણ વિલંબ જરૂર કરાવી શકે. અને વિલંબમાં રામ લક્ષ્મણ માંથી એક જણ આવી જશે તો હું જીવતો નહીં પહોંચી શકું. તેથી અનિવાર્ય સંજોગમાં વપરાતું ખડગ લઈ જટાયુની પાંખો ઉપર ઘા કર્યો, બંને પાંખો કાપી નાખી. અસહાય જટાયુ ધરતી ઉપર રામ રામ કહીને પડ્યો છે. પણ જટાયુમાં તાકાત હતી ત્યાં સુધી એને કામ જરૂર કર્યું. માટે મારા ને તમારામાં શક્તિ હોય ત્યાં સુધી આ દેશની સંસ્કૃતિનું કામ તો કરવું જ જોઈએ. મેં તમને આગળના પ્રસંગોમાં કહ્યું છે કે મંથનની ગોળીને તળિયે ઝેર હશે તો નીકળશે, કાં જગ સળગીને ભસ્મ થશે, કાં આમાંથી કોઈ જટાધર જાગી જશે. ઈશ્વર કોઈને, આપણે ત્યાં અવતારો જેમ થયા છે સમયે સમયે, એમ પ્રભુ કોઈને મોકલશે કાર્ય કરવા માટે. પણ એનો અર્થ એમ નથી કે હું તમે ચિંતિત ન રહીએ, હું તમે કાર્ય કરતા બન. વિશ્વામિત્રને ખબર હતી કે મારા આશ્રમમાં જે શસ્ત્રો છે એને વાપરનાર કોઈ આવશે રઘુવંશમાં અને એ અસુરોનો નાશ કરી અમારા યજ્ઞની રક્ષા કરશે. છતાં વિશ્વામિત્રજી નિષ્ક્રિય નથી રહ્યા. ગાંધી તનય મન ચિંતા વ્યાપી. ખબર તો છે કોઈ ઉપાય ઉપયોગ કરનારો આવશે, પણ મારે અયોધ્યા સુધીની યાત્રા તો કમસે કમ કરવી જોઈએ, મારે પ્રવૃત્તિ તો કરવી જોઈએ, મારામાં ગતિશીલતા તો આવવી જોઈએ. એમ માણસે નિષ્ક્રિય ન બનવું જોઈએ.
આપણા વિદ્વાનોએ કબૂલ્યું એટલે આપણા અનુભવ હોય છે કે દુર્જનની સક્રિયતા કરતા આજના સમાજમાં સજ્જનની નિષ્ક્રિયતા વધારે ખતરનાક છે. સજ્જન માણસ નિષ્ક્રિય નહીં રહેવું જોઈએ. હંમેશા કહેવાની ઈચ્છા થાય, વેવાઈને મળવા માટે આપણે બહાર ગામ જઈએ, કુટુંબીઓને મળવા માટે બહાર ગામ જઈએ, આપણા લાભો માટે બહાર ગામ જઈએ, આપણી પ્રતિષ્ઠા માટે બહાર ગામ જઈએ, આપણા ધંધા માટે બહાર ગામ જઈએ. આ દેશના ધર્મ અને સંસ્કૃતિ માટે હું તમે કેટલી વાર બહાર ગામ ગયા? 24 કલાકમાં આપણે શ્વાસ લઈએ છીએ. જે સંસ્કૃતિનું દૂધ પીને હું તમે મોટા થયા, એ વશિષ્ઠ અને વાલ્મીક માટે હું તમે કેટલી વાર ઉમરો ઓળંગીને બહાર નીકળ્યા? આ કરવું પડશે. જટાયુ જેવી દ્રષ્ટિ જીવનમાં આવવી જોઈએ. ગોસ્વામીજી વર્ણન કરે, જટાયુ રક્તના ખાબોચિયામાં પડી ગયા છે. આંખ ઊંચી રાખીને જોતા રહ્યા, દીકરી હું તને બચાવી ન શકી. સીતાજીને રાવણ પુનઃ રથમાં લઈને ભાગ્યો. જાનકીજીએ ઋષિમુખ પર્વત ઉપર રીંછ અને વાંદરાઓને બેઠેલા જોઈ અને વસ્ત્ર ફેંક્યું. તમે વિચાર કરો, રસ્તામાં ક્યાંય માણસો સીતાજીએ નહીં જોયા, પણ કોઈ માણસ ઉપર વસ્ત્ર ન ફેંક્યું. રીંછ અને કદાચ સીતાજીનો એ કાળમાં માનવ ઉપરથી વિશ્વાસ હટી ગયો હશે કે માણસ મારા માટે કઈ ન કરી શક્યો. અને માણસોએ તો સીતા માટે કર્યું. તો શું કર્યું? સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. માંડ ગાદી ઉપર બેઠી હતી અને જ્યાં સુખનો સૂરજ આમ બહાર નીકળતો હતો ત્યાં તો પાછી સંધ્યા આવીને ઉભી રહી. અને એ અયોધ્યાના સમાજે સીતાના માટે જેમ તેમ વાણી ઉચ્ચારી અને જેના પેટમાં રઘુવંશના બાળકો હતા એવી વૈદેહીને ફરી વખત વનમાં જવું. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. તુલસીદાસજી વર્ણન કરે છે, સીતાજી રામાયણમાં એમ કહેવાય છે કે એની આંખમાંથી 3 વખત આંસુ પડ્યા છે. આકાશ માર્ગે રાવણ જયારે લઈ ગયો ત્યારે જે આંસુ પડ્યા છે, એ આંસુના વિદ્વાનો એમ કહે છે આકાશમાં તારાઓ થઈ ગયા. સમુદ્રની અંદર, લંકાની અંદર જે આંસુ પડ્યા છે, એ આંસુમાંથી આગ ફૂટી છે લંકા. અને ધરતી ઉપર જયારે રાવણ એને લઈ જતો હતો, એમાંથી જે ધરતી ઉપર આંસુ પડ્યા, એમાંથી લક્ષ્મણને જીવાડનારી સંજીવની ઔષધિ પ્રગટે. એ સીતાના આંસુઓના 3 રૂપ છે. આજ ભારતની એક પુત્રી, રઘુકુળની પુત્રવધુ આ રીતે અપહરિત થઈ, રીંછ વાનર ઉપર વસ્ત્ર અલંકાર ફેંકે, સુગ્રીવે સાચવી લીધું કે આ કોઈ યોગ્ય માહિતી પૂરી પાડશે. આમ રાવણ સીતાને લઈ લંકા ગયો. અશોક વાટિકાના અશોક વૃક્ષની નીચે સીતાને બેસાડી એને મેળવવા માટે, એની દ્રષ્ટિ પામવા માટે ઘણી કોશિશ કરી. રાવણે પ્રલોભનો બતાવ્યા, પણ હારી પરા ખલ બહુવિધી. તુલસીદાસજી કહે ખલ હારી ગયો જાનકી પાસે. હારી પરા ખલ બહુવિધી, ભય અરુ પ્રીતિ દિખાય. ભય પણ બતાવી દીધો, પ્રીત પણ દેખાડી, છતાંય સફળ ન થયો. તબ અશોક પાદપ તરે ને રાખેસી જતન કરાય. અશોક વૃક્ષની નીચે રાક્ષસીઓની ચોકીમાં સીતાને મૂકી અને રાવણ જાણે એક મોટું મહત્વનું કામ કરીને આવ્યો હોય એવો ઘમંડ લઈને લંકામાં ગયો. અહીં મારીચને મારીને પ્રભુ પાછા ફરે. લક્ષ્મણને દોડતા આવતા જોઈ ભગવાન રામને ચિંતા થઈ. લક્ષ્મણને ઠપકો આપ્યો, લખન જનક સુતા પરિહરી અકેલી, આયો તાત બચન મમતેલી. પહેલી વાર ખુલ્લો ઠપકો આપ્યો હોય તો આ પ્રસંગ. રામાયણમાં લક્ષ્મણને 2 વખત ખુલ્લો ઠપકો મળે છે. એક અહીંયા અને એક તુલસીદાસજીએ પ્રસંગ નથી લખ્યો. જ્યારે રામાયણના અંતિમ પ્રકરણો કાળ પુરુષ ભગવાનની સાથે અયોધ્યામાં ચર્ચા કરવા આવે, લક્ષ્મણને કહ્યું કે કોઈને અંદર આવવા નહીં દેવાના. અને એ વખતે પહેલા મહાત્મા આવ્યા. મહાત્માએ શાપ દેવાની ધમકી આપી, અયોધ્યાને સળગાવી દેશે એવી બીક લાગતા પ્રભુની આજ્ઞા તોડીને લક્ષ્મણ અંદર પ્રવેશ કરે છે. ત્યારે એક ઠપકો મળ્યો છે, ભાઈ તે ઠીક નથી કર્યું. જનકની પુત્રીને એકલા મૂક્યા એ બરાબર ન કર્યું. મને એમ લાગે છે આજ આશ્રમમાં સીતા નહીં હોય. શું કરું મહારાજ? આવ્યા વગર છૂટકો નહોતો એવી ઘટના બની. બંને ભાઈઓ દોડતા પંચવટીમાં આવે અને સીતા વગરનો આશ્રમ જોઈ રામજી રડી પડ્યા છે. સ્વાભાવિક હતું. વૃક્ષોને મૃગને પૂછવા લાગ્યા, આના જેવી બીજી વિપત્તિ કઈ હોય કે રઘુવંશીઓ બેઠા હોય અને સીતાને કોઈ લઈ જાય. પંચવટીમાંથી પ્રભુ બહાર નીકળી ગયા. બધાને પૂછે છે તમે સીતાને જોયા, તમે સીતાને જોયા? આમ થોડા આગળ ગયા તો ધીમે ધીમે કરુણ સ્વરમાં રામ રામ શબ્દ સંભળાય. લક્ષ્મણ, કોણ રામ બોલે છે? એ અવાજની દિશામાં ગયા તો અવાજ વધારે પુષ્ટ સંભળાયો. થોડા આગળ ગયા તો લોહી દેખાયું.
જેમ જેમ આગળ ગયા તો વધારે લોહી દેખાયું, એના કરતા આગળ ગયા તો એક પાંખ દેખાય. લક્ષ્મણ, અહીં કોઈએ કોઈને માર્યું છે. આગળ ગયા બીજી પાંખ દેખાય, અને જ્યાં બરાબર નજીક ગયા તો જટાયુ આંખો બંધ કરી રામ રામ પુકારે. આખો રક્તમાં ભીંજાયેલા. એ રક્ત ભીંજીત જટાયુને પ્રભુએ ગોદમાં લીધા. મસ્તક ઉપર હાથ ફેરવ્યો છે. આપની આ દશા કોણે કરી? આંખ ખોલી રામજીને જટાયુએ ફરિયાદ કરી, નાથ દશાનન યહ ગતિ કે નહીં. રાવણે આ દશા કરી એમ નથી કહ્યું, લંકેશે આ દશા કરી એમ નથી કહ્યું, પણ 10 માથાવાળાએ મારી આ દશા કરી. આવું જટાયુ બોલ્યા. ભગવાનને માનો એક ફરિયાદના સૂરમાં બોલે કે પ્રભુ બીજાની નારીનું અપહરણ કરે એને તમે 10 માથા આપ્યા, અને બીજાની બેન દીકરીની લૂંટતી લાજને અટકાવે એને તમે માણસે ન બનાવ્યો, એક ગીધ બનાવ્યો. મહારાજ, એને 10 આપ્યા, એના કરતા મને 1 માથું આપ્યું હોત તો રઘુકુળની પુત્ર વધુનું અપહરણ થવા ન દે. નાથ દશાનન યહ ગતિ કે નહીં. આ 10 માથાવાળાએ મારી આ દશા કરી. શક્તિ હતી ત્યાં સુધી લડ્યો, મારી પાંખો કાપી નાખી. મહારાજ, મારું બળ તો પાંખ છે. આંખ અમારી ગમે તેટલી તેજ હોય પણ પાંખ સક્રિય ન હોય તો અમે કઈ કરી શકીએ નહીં. મારી પાંખો કપાણ છે. રામજીના નેત્રો સજળ બન્યા છે. તમે રઘુવંશની બહુ મોટી સેવા કરી, હું તમને અમર કરી દઉં. આમ રામજી બોલ્યા. જટાયુએ ના પાડી, મહારાજ મારે જીવવું નથી, હવે મારે નથી જીવવું. મારે એક ઈચ્છા છે પ્રભુ, તમારા ખોળામાં પ્રાણ છૂટે ત્યાં સુધી ખોળામાંથી નીચે ઉતારશો. મારી ઈચ્છા છે તમારી ગોદમાં મારું મૃત્યુ થાય. અને સંસ્કૃતિનું કામ કરે એવી વ્યક્તિઓનું જ ઈશ્વરની ગોદમાં મૃત્યુ થાય. બાકી તો કેટલાય કાળની ગોદમાં જતા રહ્યા, કોઈનો પત્તો નથી. માનધાતા અને મયુર ધ્વજ એવા મહીપતિઓના થયા, આ જમીનમાં કેટલાય જતા રહ્યા, કોઈનું. પણ જે સંસ્કૃતિ માટે કુરબાન થાય એનું મૃત્યુ આવું મંગલમય બને. ભગવાનના નેત્રો સજળ, લક્ષ્મણની આંખમાં ક્રોધ ભર્યો છે. ધન્ય જટાયુ, તે અમારા માટે આટલું કામ કર્યું, રાવણ માટે કાળ વ્યાપ્યો છે. લક્ષ્મણમાં આવે. જટાયુ રામનું અનુસંધાન કરે છે. માનસકાર કહે, પ્રભુની ગોદમાં રામ રામ કરતા જટાયુએ પ્રાણ છોડ્યો છે. ડોક પડી ગઈ છે. ભગવાન રડી પડ્યા છે. ચિતા ખડકી છે. પ્રભુએ જટાયુને ચિતા ઉપર સોડાવી ભગવાન રામજી જટાયુનો અગ્નિ સંસ્કાર કરે છે. આ રામ રાજ્ય, આ રામ રાજ્યની સંસ્કૃતિ. કેટલો સંબંધ, કેટલો સ્વીકાર આ સંસ્કૃતિનો, જેમાં ગીધની સ્વીકૃતિ, જેમાં ભીલની સ્વીકૃતિ, જેમાં ભીલણીની સ્વીકૃતિ, જેમાં રીંછ વાનરની સ્વીકૃતિ, જેમાં અસુરોની સ્વીકૃતિ. જટાયુનો અગ્નિ સંસ્કાર થયો. દિવ્ય પિતાંબરો ધારણ કરી જટાયુએ દિવ્ય દેહ ધારણ કર્યો. પરમાત્માની સ્તુતિ કરી જટાયુ પરમાત્માના લોકમાં વિદાય થાય. ગોસ્વામીજીથી રહેવાયું નહીં એટલે ચોપાઈ લખતા લખે છે, કોમલ ચિત અતિ દીન દયાલા, કોમલ ચિત અતિ દીન, કારણ બિનુ રઘુનાથ કૃપાલા, કારણ બિનુ ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગીધ અધમ ખગ ગતિ દીની જો જાચત જોગી, ગતિ દીની જો જા. એક અધમ પંખી, માંસ ખાનારો, ભગવાને એને એવી ગતિ આપી કે યોગીઓને ન મળે. આ પ્રસંગમાં જયારે જટાયુ વિદાય લે છે ત્યારે પ્રભુનો ક્ષત્રિય વટ પ્રગટ થાય. કદાચ 1-2 પ્રસંગો એવા છે જ્યાં રામજી આટલા બધા મૂળ ક્ષત્રિયના રૂપમાં આવ્યા છે. જટાયુને કહ્યું, આપ સ્વર્ગમાં જઈ રહ્યા છો તો એક વિનંતી શું, ત્યાં મારા પિતાજી છે, અને મારા પિતા મળે તો સીતાનું અપહરણ થયું એ વાત મારા પિતાજીને કરશે. જો હું રામ હઈશ તો રાવણ એના કુળ સહિત જઈને મારા પિતાને કહેશે કે તમારી પુત્ર વધુનું અપહરણ કર્યું, એમાં મારી આ દશા થઈ. સીતા હરણ તાત જનિ કહસી પિતા સન જાય, જો મેં રામ તો કુલ સહિત કહી દશા ન આય.
રાવણ પોતે કહેશે તમે મારા પિતાને વાત કરશો નહીં. ગીધની ગતિ થઈ, ભગવાન ગીધનો ઉદ્ધાર કરી આગળ વધે છે સીતાન્વેષણ કરતા કરતા. અને તુલસીદાસજી કહે કબંધ નામનો એક રાક્ષસ મળ્યો છે. આવતા વેત પ્રભુએ કબંધને માર્યો. કબંધે ગંધર્વનું રૂપ લઈને ભગવાનને કહ્યું હું મૂળ તો ગંધર્વ, મેં દુર્વાસ બ્રાહ્મણનો અપરાધ કર્યો માટે મારી આ દશા થઈ. ભગવાને કહ્યું બ્રાહ્મણનો અપરાધ કરીશ નહીં, મને બ્રાહ્મણનો અપરાધી ગમતો નથી. એની ગતિ આપી, કબંધનો ઉદ્ધાર કરી ભગવાને પોતાની બ્રહ્મણ્ય દેવતા સાબિત કરી. અને તુલસી કહે રામજી થોડા આગળ ગયા અને રામાયણનો મહત્વનો ક્રાંતિકારી પ્રસંગ તાહી દેઈ ગતિ રામ ઉદારા, તાહી દેઈ ગતિ શબરી કે આશ્રમ પગધારા. કબંધનો ઉદ્ધાર કરી રામજી આગળ વધ્યા. ઘણા આશ્રમો હતા. શબરીએ રામને નથી જોયા. ચોપાઈ જોતા એમ લાગે છે શબરી તો બિચારી વૃદ્ધ હતી, ભીલ હતી, નિરક્ષર હતી, ગ્રામીણ મહિલા હતી, સમાજથી તરછોડાયેલી જાતની સ્ત્રી હતી. છતાં સંત વચન ઉપર કેટલો વિશ્વાસ હશે. મતંગજીએ જયારે શબરીને એમ કહ્યું શબરીજી મારું પ્રારબ્ધ પૂરું થાય છે, હું જાઉં છું. શબરી રડી પડી. ગુરુદેવની વિદાય સહન ન થઈ. બાપજી હું શું કરીશ? બોલે શબરી આશ્રમમાં રહેજે. એક વચન આપું છું, સાધુના વચન ઉપર વિશ્વાસ રાખજે. તારી ઝૂંપડીએ એક દિવસ રામ એની મેળાએ આવશે. સચ મહારાજ? બોલે હા, તારી સેવાનું ફળ તને મળશે. બસ પછી શબરી એટલા માટે મહાન છે કે એમણે મતંગને એમ ન પૂછ્યું કે આવશે, ક્યારે આવશે, ક્યારે નથી પૂછ્યું. બસ સાધુ બોલ્યો આવશે, જરૂર આવશે. હવે એમાં સવાલ ઉઠાવવાની જરૂર નથી. કુટિયામાં બેસી ગઈ. બસ રોજ પ્રતીક્ષા, આજ આવશે, આજ આવશે, પૂરી તૈયારી કરે. રોજ સાંજ પડે ન આવે, આંખમાંથી આંસુ પડી જાય, શબરી સુઈ જાય. આમ વર્ષો વીત્યા. શબરીનો દેહ વૃદ્ધ થયો પણ શ્રદ્ધા હજી એવી ને એવી જુવાન મક્કમ. આજ ઋષિ મુનિઓ ઘણા નિવાસ કરતા હતા. રામજી નીકળ્યા. શબરી તો બિચારી વૃદ્ધ, એને બહુ દેખાતું પણ નથી. પણ તુલસી लिखते हैं શબરી દેખી રામ ગૃહ આયે. શબરીએ રામજીએ શબરીને જોઈ. કો શબરીજી બેઠા છે. લક્ષ્મણને કહું લખન ચાલ, સામેથી ગયા છે. શબરીને ખબર નથી. શબરી દેખી રામ ગૃહ આયે. કોઈનો પગનો અવાજ સંભળાયો. શબરીએ મતંગજીને એક પ્રશ્ન પૂછેલો, બાપજી મારે ઘરે રામ આવશે ત્યારે હું રામને કેમ ઓળખીશ? રામને ઓળખવા માટે તો જ્ઞાન જોઈએ, મારી પાસે તો જ્ઞાન નથી. શબરીને મતંગજીએ કહ્યું તુને લોકો અધમ ગણે છે, તારે આંગણે બીજું કોઈ આવશે જ નહીં. જ્યારે પહેલી વાર આવશે ત્યારે રામ આવશે, પગ પકડી લેજે, બીજું તો કોઈ તારી પાસે આવવાનું નથી. ઋષિ મુનિઓ તને અધમ ગણે છે. નથી લાગતું બડે બડે समर्थ संत होंगे मतंग जी? हाँ, जने एक जबरदस्त पहलू राम करता तो पहलू काम मतंग करी गया. हाँ? राम जी तो बाद में आए हैं शबरी की कुटिया पर, पर पहलू काम भारत नो मतंग करी गए. तुलसीदास जी वर्णन करे છે શબરીને જોઈને પ્રભુના પગલા એના તરફ ઉપડ્યા છે. કોઈનો પગરવ સંભળાવતા શબરીને પહેલી વાર થયું કોઈ આવે છે. અહીંયા તો કોઈ આવતું નથી. આજ કોણ આવ્યું? કોઈની વાતચીત સંભળાય છે. શબરી ઉભા થયા. ધીમે ધીમે રામ નજીક આવ્યા. એમ વધારે સ્પષ્ટ દેખાવા લાગ્યું. અને જ્યાં બરાબર જોયું, ક્યારેક ક્યારેક મતંગજી વર્ણન કરતા હતા એવું રૂપ જોયું. રામને પોતાના દ્વાર પર આવતા જોતા શબરીની આંખો બંધ થઈ ગઈ. કહેતે हैं શબરી રોને લગી. એક ક્ષણ તો માની ન શકી આ મહિલા કે ખરેખર રામ આવ્યા. સંતો કહે છે પહેલા તો કેટલી તૈયારી કરતી હતી, રામ આવશે તો આમ કરીશ, રામ આવશે તો આમ કરીશ. પણ રામ આવ્યા ત્યારે સ્વાગત કરવા દોડી પણ શકી નહીં. કારણ કે રામ આવ્યા ત્યારે એ રામને ભૂલી ગઈ. એને મતંગ યાદ આવ્યા. મુનિ કે બચન સમુજી જીએ ભાઈ. ગુરુદેવ યાદ આવ્યા કે આજ રામ મારા દ્વારે આવ્યા હોય તો આ ગુરુદેવ મતંગના આશીર્વાદનું ફળ છે. સંતનું સ્મરણ થતા શબરીના નેત્રો બંધ છે. પણ આજ ભગવાનને સ્વાગતની ક્યાં જરૂર છે? સ્વાગત સ્વીકારે એ તો અયોધ્યાના રામ છે. કુટિયાના રામ સ્વાગત ન સ્વીકારે. કુટિયાના રામ તો કુટિયા વાળાને આદર આપવા આવે છે.
इसलिए प्रभु स्वयं पगथिया ऊपर चढ़ी गया। शबरी मैयाए राમને જોયા અને તુલસીદાસજી કહે ભાવ વિભોર બનેલા શબરીજી પ્રભુના ચરણમાં પડી ગયા છે. પ્રેમ બિબસ મુખ બચનન આવા, એટલા બધા પ્રેમ વિભોર બન્યા છે શબરીજી. મુખમાંથી વાણી ફૂટી નહીં, નેત્રમાંથી પાણીની ધાર થઈ પ્રભુની સામે જોઈ રહી છે. લક્ષ્મણજી જોઈ રહ્યા છે. લક્ષ્મણજીને આજે એમ લાગે કે જાણે કોઈ પોતાનું હોય એવું લાગે છે. આજ આટલા વર્ષથી વનમાં ભટકીએ છીએ પણ કોઈ એવા મુકામ ઉપર આવ્યા છે કે લક્ષ્મણજીને એમ થાય અહીં થાક ઉતરે એવું છે, વિશ્રામ લેવા જેવી જગ્યા છે. ભગવાન રામજી ઉભા છે. શબરીને વિચાર આવ્યો આજ મારા ઘરમાં પાત્ર હોત, મેં પહેલેથી પાણી રાખ્યું હોત તો પ્રભુના ચરણ પાત્રમાં ધોત, પણ હું તો ગરીબ, પાત્ર તો નથી. કેટલી અનાસક્ત હશે. તરસ લાગે ત્યારે પંપા સરોવરમાં પાણી પી આવે, ઘડો વસાયો નહીં આપતી. એને એમ થયું આટલી નાની ઉંમરમાં વળી આટલી નાની જિંદગીમાં ઘડો શું રાખવું. તરસ લાગે ત્યારે પાણી પી આવે. આજ એને ચિંતા થઈ કે કંઈક હોત તો ચરણ ધોઈ શકત ના, પણ શબરીએ બહુ વિશિષ્ટ પદ્ધતિથી પ્રભુના ચરણ ધોયા. હાથનું પાત્ર બનાવી પ્રભુના ચરણને હાથના ઉપર મુકાયો, મસ્તક ચરણ ઉપર મૂક્યું અને આંખમાંથી જે ગંગાની ધારા થઈ, શબરીજીએ પ્રભુના ચરણ નેત્રની ગંગાથી ધોઈ દીધા. તુલસીદાસજી વર્ણન કરે છે એ ચરણામૃતને શબરી પી ગઈ. દર્ભની પથારી ઉપર પ્રભુને બેસાડ્યા. રોજ તૈયાર કરતી હતી ફળ ફૂલ રામ માટે. એની તૈયારી રામ માટે હતી. પછી રામ ના આવે એટલે સાંજે થોડા પ્રસાદ માનીને ખાઈને સુઈ જતી. બાકી ભેગા કરતી હતી રામ માટે. જેમ વૈષ્ણવોની હરેક પ્રવૃત્તિ હોય છે કૃષ્ણ માટે, પણ પછી એને પ્રસાદ તરીકે કબૂલી લેવામાં આવે. એમ તુલસીદાસજી વર્ણન કરે ફળ ફૂલ ભગવાનને ધર્યા. રામજી વર્ણન કરતા કરતા ફળ ફૂલ ખાય. તુલસીદાસજી એમ નથી લખ્યું કે ચાખેલા બોર આપતી હતી. એઠા બોરનું માનસમાં વર્ણન નથી, પણ નિયમ એવો છે કે ચાખેલા બોર આપ્યા એનું કારણ એ કથા તો છે જ. અમુક સંતો એમ કહે કે શબરી ચાખી ચાખીને આપતી હતી કે બોર મીઠા જ ભગવાનને આપવા છે, જેવા તેવા ભગવાનને નથી આપવા. એક કારણ તો એ પણ હોઈ શકે. અને બીજું કારણ સંતો એમ માને છે કે શબરીની આજુબાજુનું જંગલ બોરડીનું જંગલ. બોરડીના જંગલમાં કોણ જાય? કાંટાવાળું જંગલ, ત્યાં કોઈ જઈ શકે નહીં, બહુ જાય નહીં માણસ. બોરડીના ફળ તોડ્યા કરે. એક દિવસ ઘણી બોરડીના ફળ ભેગા કરીને શબરીએ રાત સુધી રાખ્યા. રાત પડી, રામ આવ્યા નહીં એટલે પોતે ખાવા માંડી. એમાં એક બોર બહુ મીઠું આવ્યું, પણ એ નિર્ણય ન કરી શકી કે આ બોર કઈ બોરડીનું છે. રામ આવે ત્યારે આવા બોર ખવડાવવા છે, પણ એ બોરડી આખા જંગલમાંથી શોધવી મુશ્કેલ હતી. કહે છે એ બીજ તે દિવસે આંગણામાં એમણે વાવી દીધેલું અને આંસુડાનું પાણી પાઈ પાઈને એમાંથી બોરડી ઉજેરીને મોટી કરી. અને એ બોરડીને જ્યારે પહેલી વાર ફળ આવ્યા ત્યારે રામ એને આંગણે આવીને ઉભા રહ્યા અને એ બોર એને ખવડાવ્યા. એટલે કહે હેઠા બોર. મહાત્માઓ એક વાત એવી પણ કરે છે કે ભગવાન હેઠા ખાતા હતા, લક્ષ્મણજી નહોતા ખાતા. ચાખીને બોર આપે, લક્ષ્મણજી બાજુમાં ફેંકી. લક્ષ્મણજી જરાક આમ કડક સ્વભાવ ખરો. આપણે રઘુવંશી, આપણે કઈ ભીલનું હેઠું થોડું ખવાય. ભગવાન સમજી ગયા કે લક્ષ્મણ શબરીનો અપરાધ કરે, પણ શબરીની રૂબરૂમાં ઠપકો આપવો યોગ્ય ન લાગ્યો એટલે ભગવાને યુક્તિ કરી. એક બોર ચાખીને શબરીએ રામજીને આપ્યું. શબરીનું ચાખેલું પ્રભુએ પોતે અડધું ખાધું અને પછી લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ આ બહુ મીઠું છે. જેમ વડીલ કોઈ વસ્તુ સારી હોય તો નાના ભાઈને આપે, ભાઈ તું આ લે. લક્ષ્મણને એ અડધું ખાધેલું આપ્યું. લક્ષ્મણ સમજી ગયા કે હવે ક્યાં જાવ, પ્રસાદ બની ગયો. પણ એ મીઠાશ ભરેલું બોર જયારે લક્ષ્મણે ખાધું ત્યારે લક્ષ્મણજીથી રહેવાયું નહીં. લક્ષ્મણજી શબરીના હાથમાંથી બોર લઈને ખાવા લાગ્યા અને પ્રભુને તે દિવસે લક્ષ્મણજીએ એમ કહ્યું કે પ્રભુ, લક્ષ્મણની આંખમાં અશ્રુ આવી ગયા કે મહારાજ આજ મને એમ લાગે છે શબરી બોર નથી ખવડાવતી, આપણી માં કૌશલ્યા બોર ખવડાવે. કૌશલ્યાનું સ્મરણ થયું છે. શબરીને કૌશલ્યા જેટલો આદર આપ્યો છે. બેઠી છે શબરી, કંદમૂલ ફળ આ રીતે આરોગ્યા છે. તુલસીદાસજી તો બોર ફળો આરોગ્યા એટલું જ લખે છે. અથવા તો એક સંત કહે શબરી ચાખીને બોર આપતી હતી. હકીકત આપણે ત્યાં નિયમ એવો છે ધર્મ ગ્રંથોમાં, શબરીએ મતંગની સાથે આશ્રમમાં રહ્યા હશે તો કઈક શાસ્ત્રોની વાતો ક્યારેક ક્યારેક સાંભળી હશે ને, અને એ મગજમાં રહી ગયું છે આ મહિલાને. નિયમ એવો છે કે દ્વિજને જમાડ્યા પછી ઠાકુર સ્વીકારે. ધર્મ ગ્રંથ કહે પ્રથમ દ્વિજને આપવું જોઈએ. શબરી કહે મારે ત્યાં તો બ્રાહ્મણ આવે ને,
અરે ઘણા બ્રાહ્મણને જમાડવા છે, પણ બ્રાહ્મણ તો અમારે ત્યાં આવે નહીં, હું દ્વિજને કેમ જમાડું? તેથી શબરીએ વિચાર્યું કે બ્રાહ્મણ તો આવતા નથી, એ દ્વિજ તો આવતા નથી, પણ સંસ્કૃત સાહિત્યમાં દાંતને પણ દ્વિજ કહે છે. કારણ કે જે બીજી વખત જેનો જન્મ થાય, પહેલા એક વાર આવીને પડી જાય, પછી બીજી વાર એનું નામ દ્વિજ. એટલે શબરીએ વિચાર્યું પહેલા આ દ્વિજને અર્પણ કરીને પછી રઘુનાથને આપવું એટલે સમર્પિત થઈ જાય. માટે ચાખી ચાખીને બોર આપતી હતી. ભગવાન રામ કંદ મૂલ ફલ સુરસ અતિ દિયે રામ કહું આની પ્રેમ સહિત પ્રભુ ખાત હૈ બારંબાર બખાની. ભગવાને ફળાહાર કર્યો. ભગવાન શબરીના આશ્રમમાં એવી રીતે બેઠા છે કે જાણે સીતાજીને શોધવા નીકળ્યા જ નથી, બિલકુલ વિશ્રામથી બેઠા. હવે શબરી ભગવાનની સામે હાથ જોડીને બહુ સુંદર વાત કરે. કહી વિધિ અસ્તુતિ કરો તુમારી, કહી વિધિ અસ્તુતિ કરો તુમારી, અધમ જાતિ મેં ચડમતી ભારી. અધમ તે અધમ અધમ અતિ નારી, અધમ તે રીતિ નમઃ મેં મતિ મંદ અઘારી, તિન મહ મેં મતિ મંદ અઘારી. શબરી નિવેદન કરે છે મારી ઈચ્છા છે સ્તુતિ કરું, પણ કયા શબ્દોમાં સ્તુતિ કરું? કારણ કેટલું ભાન છે શબરીને, સાવધાન કેટલી છે આ વૃદ્ધ સ્ત્રી. બોલે અધમ જાતિ મેં જડમતી ભારી, હું અધમ જાતની છું, જડમતી ધરાવું છું. અધમ માય અધમ, એમાંય પાછી સ્ત્રી, એમાંય ગવાર, એમાંય ભીલ. મહારાજ મને આજ વેદ સ્તુતિ આવડતી હોત તો હું તમારી કેટલી સ્તુતિ કરું, હું કેમ સ્તુતિ કરી શકું? ભગવાને શબરીજીને કહ્યું માતાજી તમને સ્તુતિ નથી આવડતી કારણ કે તમે ભણ્યા નથી, પણ અમે તો વશિષ્ઠજીની પાસે ભણ્યા એટલે અમને તો સ્તુતિ આવડતી હોય ને. બોલે હા તો માં આજે તમારે મારી સ્તુતિ નથી કરવાની, આજે હું તમારી સ્તુતિ કરીશ. આજ આપ ચૂપચાપ બેઠો, સ્તુતિનું જ કામ છે ને, બે વચ્ચે સ્તુતિની જ જરૂર છે ને. તુમ કરો મેં કરું એક હિત હે, આજ હું તમારી સ્તુતિ કરું. શબરીને ભગવાને બહુ સુંદર જબરદસ્ત વાક્ય કહ્યું કે શબરીજી ક્યારેય મનમાં એવું નહીં માનશો કે હું અધમ છું. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ. શબરીજી હું જાત પાત કુળ ધર્મ બડાઈમાં માનતો નથી. રામજી કહે છે ગુણ ચતુરાઈને હું જોતો નથી, હું તો કેવલ ભક્તિના સંબંધને સ્વીકારું છું. હું જાત પાતને સ્વીકાર. આ દેશમાં જાત પાતનો જે વાત એ તો પહેલેથી જ ક્રાંતિકારી પગલું ભરાયું છે. શંકરાચાર્ય મહારાજને ફરી એકવાર ભારતીય સંસ્કૃતિનો પિતામહને ટાંકીને કહું કે નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. ભારતનો 32 વર્ષે આ દેશમાં સનાતન અને વૈદિક સંસ્કૃતિનો દિગ્વિજય કરનારો એક કાલડીનો નવયુવાન એમ કહે કે નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. મને કોઈ જાતિ ભેદ તો વચ્ચેના લોકોએ ઉભો કર્યો છે. જાતિ ભેદ આ દેશના સાધુઓએ આચાર્યોએ સંતો. રામાનંદાચાર્ય મહારાજ સંધ્યા કરવા જાય, સ્નાન કરવા જાય ત્યારે બ્રાહ્મણના ખભે હાથ મૂકીને જાય. ઇતિહાસ ઉઠાવો રામાનુજાચાર્ય. બ્રાહ્મણો વેદ ભણતા હોય, બ્રહ્મચારીઓ વૃદ્ધ હતા, ખભા ઉપર હાથ મૂકી અને સંધ્યા કરવા માટે સ્નાન કરવા જાય. સ્નાન કરી અને પાછા આવે ત્યારે ભંગીના ખભા ઉપર હાથ મૂકીને પાછા આવે. ત્યારે બ્રાહ્મણનો ખભો નહોતા લેતા. આ ક્રાંતિ યુગો વર્ષો પહેલા આ દેશના સાધુ સંતોએ કરી છે. જાત પાત એ તો વચ્ચેના લોકોએ ઉભો કર્યો છે. પોતાના સ્વાર્થો સાધવા માટે અમુક લોકોનો એક પ્રયાસ માત્ર છે. બાકી જાત પાત ભારતીય સંસ્કૃતિ તો સ્વીકારની સંસ્કૃતિ. એટલે હું ગાદી ઉપરથી ફરી એકવાર કહેવા માંગુ છું, કોઈ પોતાની જાતને હલકી ન માને. ભારતના ગ્રંથો, ભારતનો સમાજ તમારી સાથે છે. ભારતના ઋષિઓના વાક્યો તમારી સાથે છે. કોઈ પ્રલોભનમાં ફસાશો નહીં, કોઈ રૂપિયામાં ફસાશો નહીં. આ સંસ્કૃતિનું દૂધ પીને મોટા થયા હો તો જે સંતોએ તમને પહેલેથી સ્વીકાર્યા છે એ સંતોની શાન જાળવજો, એના કદમને યાદ રાખજો, એના સમર્પણને સ્મરણમાં. થોડાક પૈસા કોઈ આપે અને ધર્માંતરના પગલાઓ જે ભરવાની પ્રવૃત્તિ શરૂ થઈ જાય એનાથી બચજો. કોઈ ભેદ નથી. કોણે ભેદ કર્યો?
રામાયણની શબરીને જો અપનાવવામાં આવતી હોય, રામાયણના કેવટને અપનાવવામાં આવતો હોય, રામાયણના ગીતને અપનાવવામાં આવતો હોય, અમારો રામાનુજાચાર્ય ભંગીના ખભા ઉપર હાથ મૂકીને ચાલતો હોય અને શંકરાચાર્ય જો એમ કહેતા હોય કે મને જાતિ ભેદ નથી, તો શું કામ ગભરાવાની જરૂર છે? પણ સામાન્ય સ્વાર્થમાં ફસાશો નહીં. તમે જે સંસ્કૃતિમાં જન્મ્યા છો, અમે તો તમને એક જે સંસ્કૃતિની વાત છે તે કહી શકીએ. ગીતા તમારી માં હોય અને કૃષ્ણ તમારો બાપ હોય તો સ્વધર્મે નિધનમ શ્રેય. તમારા ધર્મમાં મરી જજો, પણ પરધર્મ ભયાવહ. તમારી સંસ્કૃતિને નિભાવજો, તમારા ધર્મને સંભાળજો. આજ આ દેશને આની બહુ જરૂર છે, બહુ ગંભીર સમસ્યા છે. પ્રત્યેક વ્યક્તિએ જાગવાની જરૂર છે. આ કામ મારે ને તમારે કરવું પડશે. ખાલી નિવેદનો કરીને છટકી જનારાઓનું આ કામ નથી. આ કામ કાં તો સાધુ સંતો કરી શકશે અને કાં તો પ્રત્યેક નાગરિક આ દેશના યુવાનો પાસે. આજ મેં જોયું, હું કોલેજમાં ગયો, મને એટલો, ભલે થોડી સંખ્યામાં મેં સમૂહ જોયો, પણ કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાન ભાઈ બહેનોની જે શિસ્ત અને આદર જોયું, મને એક શ્રદ્ધા દ્રઢ થતી જાય છે કે આ દેશનો યુવાન ધારે એ કરી શકશે. એટલા માટે આ દેશના યુવાનને ભારતની ગાદી ઉપરથી અમારું નિમંત્રણ છે, પ્રત્યેક વ્યક્તિ ઉઠે આ દેશની સંસ્કૃતિ માટે. ઋષિઓનું શ્રાદ્ધ કરવું હોય તો આવો અમારી સાથે. સાધુઓએ જે પ્રાણ છોડ્યા છે આ દેશની સંસ્કૃતિ માટે, એનું તર્પણ કરવું હોય તો સ્વીકારો ઇસ બાત કો. સાધુને રૂપિયા આપીને નહીં ખરીદી શકાય. સાધુઓની તૃપ્તિ કરવી હોય તો ધર્મ અને સંસ્કૃતિ માટે કામ કરો. પ્રત્યેક મા બાપોને મારી વિનંતી છે, તમારા સંત કહો થોડુંક આ દેશ માટે કામ કરે, થોડુંક આ રાષ્ટ્રના નવનિર્માણ માટે પોતાના શ્વાસો આપે. આ કામ મારે તમારે કરવું પડશે. કોઈને દોષ પણ આપવો નહીં. આપણે આપણી રીતે કામ શરૂ કરી દો. દોષ આપી નહીં. શું કામ આપણી શક્તિ બગાડવી કે કોઈ કરી શકતું નથી? કરી શકે એટલાને ધન્યવાદ, ન કરી શકે એટલાને વિનંતી કે આડા ન આવે, માર્ગમાં મહેરબાની કરીને વચ્ચે ના આવે. આટલું કરે તો ઘણું છે. તેથી આ ક્રાંતિ તો પહેલેથી થઈ છે. શબરી ને રામે કહ્યું, જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈ. જાત પાત કુળ ધર્મ બઢાઈને હું માનતો નથી. કહે રઘુપતિ સુનું ભામીની બાતા, કહે રઘુપતિ સુનું ભામીની બાતા, માન હું એક ભક્તિ કરનાતા, માન હું એક ભક્તિ. શબરી, હું કેવલ ભક્તિના નાતાને સ્વીકારું છું. આવો શબરીજી, 9 પ્રકારની ભક્તિ કહીને હું તમારી સ્તુતિ કરું. નવધા ભક્તિ કહો તો હી પાંગી, નવધા ભક્તિ કહો તો હી પાંગી, સાવધાન સુનું ધર્મન માગી. 9 પ્રકારની ભક્તિ દ્વારા રામજીએ શબરીની કરેલી સ્તુતિ બહુ સીધી અને સરળ 9 પ્રકારની ભક્તિ બતાવી છે. હું તમે ઈમાનદારી પૂર્વક જો નિર્ણય કરીએ તો 9 માંથી એકાદી ભક્તિ તો અત્યારથી શરૂ કરી શકાય. અરે શું 9 કરી શકાય એવું? જો કરવું જ હોય તો, અને છટકવું જ હોય તો કાલ 12 વાગે પૂર્ણાહુતિ છે. પણ જો કરવું જ હોય તો મેં આપની સામે બિલકુલ તુલસીના સીધા સાદા શબ્દો રજૂ કરું કે કોઈ દલીલ નહીં કરી શકે કે અમારાથી ન થઈ શકે. કરવું હોય તો 9 પ્રકારની ભક્તિ. બાબાજી, ભગવાન વેદ વ્યાસે તો થોડીક ભક્તિને જુદી રીતે મૂકી છે. તુલસીદાસજી એના કરતા પણ સરળ કરી નાખી. વેદ વ્યાસજી તો કહે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. तुलसीदास એને હજી સરળ કરે. 9 પ્રકારની ભક્તિ ગौर से सुनिए और संकल्प कीजिए. प्रथम भक्ति संतन कर संगा प्रत. शुरुआत જ અહીંથી. પહેલી ભક્તિ કોઈ સંતના સંગમાં રહે. બસ સવાલ એ થાય છે સંત કોને કહેવો? એક વાક્યમાં કહું તો એમ કહી શકાય, જેની નજીક રહેવાથી શાંતિનો અનુભવ થાય એનું નામ સંત. જેની નજીક જવાથી સંતાપ આવે એ સંત નહીં. જેનું અંતર અને બહિર જીવન બિલકુલ પવિત્ર હોય એનું નામ સંત.
જેની આંખમાં અમૃત હોય, જેના હૃદયમાં પ્રાણી માત્ર તરફ સંભાવ હોય, પ્રેમ હોય, જેના જીવનમાં સંયમ અને તપ હોય, અને જેની વાણીમાં સત્ય હોય, સંત. સંતનો સંગ કરવો એ પ્રથમ ભક્તિ. અને દુનિયામાં દુર્લભ વસ્તુ આ છે, સંત સંગ. જગતમાં બધું મળે છે. કાગભૂષણજીને ગરુડજીએ પૂછ્યું, તમારી દ્રષ્ટિમાં મોટામાં મોટું દુઃખ કયું, મોટામાં મોટું સુખ કયું? ત્યારે ભૂષણજીએ કહ્યું, ગરુડ મને પૂછતા હો તો મારું દર્શન આ છે, નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, અને સંત મિલન સમ સુખ જગ. સંત મિલનની આ દેશમાં બહુ મહત્તા છે. ભાગવતમાં એક પાત્ર આવે છે, વત્રાસુર. રાક્ષસ છે, સમાજને બહુ પીડા આપે છે. વત્રાસુરનું મૃત્યુ એક મહાત્માના હાડકામાંથી વજ્ર બનાવીને ઘા કરવામાં આવે તો થાય, આવી કથા છે. વત્રાસુર યુદ્ધ કરવા આવ્યો છે, મહાત્માનું હાડકું લઈને એમાંથી શસ્ત્ર બનાવ્યું છે, યુદ્ધના નગારાઓ વાગી ગયા, વત્રાસુર મેદાનમાં આવ્યો છે. બહુ સુંદર કથા આવે છે. વત્રાસુરને થયું, વત્રાસુરે ગર્જના બહુ સરસ કરી કે તાકાત નથી દેવતાઓ, તમે મને કોઈ જીતી શકો, તમારા કોઈનામાં હું બળ જોતો નથી, તમે મને પરાજિત કરી શકો, પણ આજ હું પરાજિત થવાનો છું. કારણ તમારી શક્તિથી નહીં, તમે એક સાધુની સાધનાનું શસ્ત્ર લઈને આવ્યા છો, એક સંતનું સાધનાનું બળ લઈને આવ્યા છો, એટલે મારો પરાજય થવાનો. અને તેથી વત્રાસુરે નક્કી કર્યું કે એક સંતની સાધનાનું શસ્ત્ર બન્યું છે, હવે મારે મરવાનું જ છે, તો લાવને ભગવાનની પ્રાર્થના કરી લઉં, હવે છેલ્લી ઘડીએ શું બગાડવું, સુધારી લઉં. જયારે મરવાનું જ નક્કી છે, સંતનું શસ્ત્ર જયારે કામ લાગવાનું છે, ત્યારે મરીશ તો ભગવાનની સ્તુતિ કરી લઉં. પછી વત્રાસુર ભગવાનની સ્તુતિ કરે. એક રાક્ષસ, ભગવાન એને દર્શન આપે છે. વત્રાસુરે ભગવાનને કહ્યું, પ્રભુ આ જન્મમાં તો મેં કઈ સારું કર્યું નથી, હમણાં હું મરવાનો છું, પણ આવતા જન્મમાં એક કામ કરજો. શું? આવતા જન્મમાં મને તમારા ઉપર એવો પ્રેમ જાગે. બોલે કેવો? બહુ સુંદર શબ્દ આપ્યો છે, અજાત પક્ષા. જે બચ્ચાને પાંખો ન આવી હોય એવું પંખીનું બચ્ચું માળામાં બેઠું હોય, લાલ પોટો હોય, એની માં ચારો લેવા ગઈ હોય, અને સાંજ પડે પંખી પોતાનું લાલ મોઢું ફળું કરીને માની રાહ જોતું હોય, અને એ માં આવે, એ માની પ્રતીક્ષામાં એ બચ્ચાની જે ભાવ દશા હોય, પ્રભુ આવતા જન્મમાં તારા દર્શન માટે મને આવી દશા ઉત્પન્ન થાય. પહેલી ભગવાને તથાસ્તુ કહી દીધું. તથાસ્તુ સાંભળ્યા પછી વત્રાસુરે નિવેદન ફેરવી નાખ્યું, નહીં મહારાજ, આ બરાબર નથી, ફેરવી નાખો. કેમ? કે મહારાજ, પંખીનું બચ્ચું રાહ જોતું હોય, પંખીની માં ચણ લઈને આવે, પણ વચ્ચે બાજ પડે તો શિકાર કરી જાય, માને બાળકને ભેગું ન થવા દે. એમ હું તમારી રાહ જોતો રહું, પણ મારા કરતા કોઈ મોટો ભગત આવે ને બાજની જેમ તમને વચ્ચેથી ઉપાડી જાય તો હું તો એમને રહી જાઉં. માટે આ સંબંધ મને યોગ્ય લાગતો નથી. રાક્ષસે નિર્ણય ફેરવ્યો. ભગવાને કહ્યું તો બોલે મહારાજ, બીજું દ્રષ્ટાંત. વાછરડું ઘરે હોય, ગાય ધણમાં ચરવા ગઈ હોય, અને ગાય જયારે પાછી આવે ત્યારે વાછરડાને મળવા માટે જેમ દોડે, વાછરડું તો થનગને પણ ગાય જેમ દોડે વાછરડાને મળવા માટે, એમ આવતા જન્મમાં વાછરડા જેવો ભાવ મને જાગે, અને તમે ગાયની જેમ મને ચાટવા માટે દોડો. ભગવાને કહ્યું સારું, તથાસ્તુ. વત્રાસુરે કહ્યું નહીં મહારાજ, મારી ભૂલ થાય, આ પણ બરાબર નથી. કારણ કે ગાય દોડે ખરી, પણ કોઈ ખેડૂત સીધી ગાયને વાછરડા પાસે જવા દે તો પેલું બધું દૂધ પી જાય. કોઈ ખેડૂત આવી ભૂલ નહીં કરે, ગાયને એક બાજુ લઈ જશે તો બધું પી જાય. આમાં પણ ખતરો છે. કોઈ સગવડ વાળા માણસો તમને વચ્ચેથી પકડી લેવાના, મારા સુધી પહોંચવા નથી. પતિવ્રતા નારી ઘરે બેઠી હોય, એનો પતિ વિદેશ ગયો હોય, અને એ વિદેશથી એની ટપાલ આવે કે હું આ દિવસે આવું છું વાણમાં બેસી, એ વખતે પતિવ્રતાના મનના જે ભાવો હોય, પતિને મળવા માટે એવી તડપણ મારા મનમાં ઉઠો. ભગવાને કહ્યું તથાસ્તુ. વળી ફેરવ્યું, નહીં, આ પણ બરાબર. પરદેશથી આવતો હોય, પત્ની બિચારી આ આતુર નહીં ને એને જોતી હોય, પણ દરિયાનો શું ભરોસો, તોફાન આવે, વાણ ડૂબે તો પતિ જીવતો ના આવે. ભગવાને કહ્યું તો પછી હવે તારે કઈ રીતનો સંબંધ? પછીની જે વાત વત્રાસુરે કરી છે, અદ્ભુત કરી છે. ભગવાનને કહ્યું કે મહારાજ છોડો, તમારો મારો મેળ નહીં બેસે આવતા જન્મમાં, તમારી સાથે સંબંધ બાંધવામાં ખતરો છે. મહારાજ, આવતા જન્મમાં મને તું ન મળે તો કોઈ પરવા નથી, મારે તમને નથી જોઈતા, પણ એક દયા કરજે પ્રભુ, આવતા જન્મમાં મને કોઈ સંતના દર્શન કરાવજે. આટલું કઈ વત્રાસુરે નિશંગમાંથી તીર ખેંચ્યું, દેવતાઓને કહ્યું ઉઠાવો બાણ, અને વત્રાસુર યુદ્ધે ચડ્યો. આ છે સત્સંગનો મહિમા. મને કોઈ સંતની પ્રાપ્તિ થાય. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંત
दूसरी रति मम कथा प्रसंगा, दूसरी रति मम कथा। કોઈ સંતના સંગમાં રહેવું એ પહેલી ભક્તિ. સંતના સંગમાં રહેજો. નોળિયો અને સાપ લડે ને ખેતરમાં, ત્યારે ગામડામાં આપણે જોયું હોય, સાપમાં વિષ છે, નોળિયામાં વિષ નથી. સાપ એને કરડે, નોળિયાને વિષ ચડે, પણ નોળિયો એક નોળવેલ નામની વનસ્પતિનો નિષ્ણાત છે. એ દોડી અને નોળવેલને સૂંઘી આવે એટલે બધું વિષ ઉતરી જાય. તાજો માજો થઈને વળી પાછો સાપની સામે લડે, સાપ એને કરડે, વળી નોળવેલ જઈને સૂંઘી આવે, વળી વિષ ઉતરી જાય. પરિણામે સાપની શક્તિ ઘટતી જાય, નોળિયાની શક્તિ વધતી જાય. પરિણામ એ આવે, સાપ મૃત્યુ પામે, નોળિયો વિજયી થાય. એમ સંસાર એ સર્પ છે, વારે વારે મને તમને કરડે છે. કોઈ સંત રૂપી નોળવેલને ક્યારેક ક્યારેક સૂંઘતા રહેજો. કોઈ સાધુ પુરુષની નોળવેલના પગે અડતા રહેજો, તો આ સંસારનો એક વિષધર જે ડંખ છે એને ઉતારવામાં મદદ મળશે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. શબરી બીજી ભક્તિ મારી કથાના પ્રસંગમાં પ્રેમ. ભગવત કથા જ્યાં ચાલતી હોય, જે ગમે તે શાસ્ત્રની કથા હોય, ગમે તે કહેતું હોય, તમને સમય મળે આદરથી કથા સાંભળો. જેટલો સમય પ્રભુ આપે. રામાયણમાં તુલસીના દર્શન પ્રમાણે બે વસ્તુ દુર્લભ છે, સંત દરસ અરુ હરિ કથા, તુલસી દુર્લભ દો. ભગવત કથામાં પ્રીતિ બીજી ભક્તિ. ત્રીજી ભક્તિ ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન. પોતાના જે ગુરુ હોય, જેણે પોતાના જીવનમાં ક્રાંતિ કરી હોય, આપણા જીવનને અંધકારમાંથી પ્રકાશમાં મૂક્યું હોય, સત્યના પથિક બનાવ્યા હોય, આવો જે આપણો જીવનને મોડ દેનાર વ્યક્તિ, આપણા ગુરુ જે હોય, એના ચરણમાં મન વચન અને કર્મથી કપટ છોડીને પ્રેમ કરવો, સેવા કરવી. ત્રીજી ભક્તિ. ચોથી ભક્તિ મમ ગુણગણ કરે કપટ તજીગાન. શબરી ચોથી ભક્તિ જે મારા ગુણગાન ગાયા કરે, પણ તુલસી બળે સાવધાન. ગુણગાન ગાય એટલું જ ન રાખ્યું, પણ લખ્યું કપટ છોડીને ગુણગાન ગાય. ચોથી ભક્તિ. પાંચમી ભક્તિ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મંત્ર જાપ મમ. પંચમ ભજન સોબેદ પ્રકાશા. પાંચમી ભક્તિ મંત્રનો જપ. કોઈ પણ મંત્રનો જપ કરો, એ પાંચમી ભક્તિ. પણ તુલસીદાસજીએ બહુ સરસ વાત કરી, મંત્ર વૈદિક હોવો જોઈએ, વેદ પ્રકાશા. શાસ્ત્ર અને સંતોએ જે મંત્રને દીક્ષિત કર્યો હોય એવો મંત્ર હોવો જોઈએ. ઘણા લોકોએ આજકાલ ખિસ્સામાંથી મંત્રો કાઢ્યા છે અને પાછા આપીને એમ કહે કે આ મંત્ર બીજા કોઈ પાસે હોય, પણ એ ક્યાંથી હોય? તારા મગજમાંથી જે નીકળ્યા એ તો બીજા પાસે ક્યાંથી હોય? મંત્ર વૈદિક હોવો જોઈએ. ઋષિઓએ અનુષ્ઠાન કરીને સિદ્ધ કર્યો હોય એવો મંત્ર, એને અનુષ્ઠાન પૂર્વક જપજે. પાંચમી ભક્તિ. બિલકુલ આજે દંભીન નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. જુદા જુદા પંથો, જુદા જુદા મંત્રો. અને મને આપણા દેશમાં નહીં, વિદેશોમાં આ બીમારી. લેસ્ટરમાં કથા કહેતો હતો, મને એક ભાઈ આવીને પૂછ્યું કે બ્રહ્મ મળી જાય એની સ્થિતિ શું થાય? કીધું એ તો જેને મળ્યો હોય એને પૂછે, આપણે એના માટે શું કહી શકીએ? મૂળ એને કહેવું હતું, એને મને ધીમે રહીને કહ્યું કે મને મળી ગયો છે, બનેલી ઘટના. કીધું ધન્યવાદ, આપ ભાગ્યશાળી, બ્રહ્મની પ્રાપ્તિ થઈ. પણ